મારા અનુભવ પ્રમાણે કુદરતમાં જે કુદરત તમને સાચવવા માટે સક્ષમ હોય, તમને જન્મ આપવા માટે સક્ષમ હોય, એનામાં એટલી હિલિંગ પાવર તો છે જ કે એને સાચવવાવાળા આપણે કોણ? કશું જ નહીં. આપણે છીએ તો આપણે જંગલ બનાવી શકીએ? ના, જંગલનું સર્જન આપણે ન કરી શકીએ, કુદરતે જ બનાવ્યું છે. તો એને સાચવવા માટે એક જ વસ્તુ કરવાની, ખાલી સાક્ષી બનવાનું, એને જેમ છે એમ રહેવા દેવાનું. જીમ કોર્બેટ નેશનલ પાર્કની રામગંગા નદીનો જૂનો લાકડાનો બ્રિજ છે. ત્યાં સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને જોઈ શકાય છે. કુસુમના સરસ વૃક્ષો હોય, લાલ કલરના એના સ્કાર્લેટ રેડ એટલે એકદમ લાલ કલરના એના પાન હોય. પછી રોહિણીના વૃક્ષ, જે આપણે સિંદૂર જેમાંથી ઉગે એ રોહિણી. પછી જાંબુના અસંખ્ય વૃક્ષો અને ભાંગના છોડ. આ બધી જ વસ્તુનું કોમ્બિનેશન હોય એવી આ જગ્યા, અને સફેદ કલરના પથ્થરો, અને એ પથ્થર ઉપર બેસેલી પારો. સાહિત્ય અને વાર્તાઓ, એ બધી જ વસ્તુમાં આપણે જંગલ અને વાઘને ભયના માહોલ સાથે જોડી દીધો છે. જી, જંગલ એટલે હંમેશા ભયાનક જ હોય. જીમ કોર્બેટે એમની નવલકથામાં લખ્યું છે કે ઢિકાલાના મેઇન ગેટથી તમે કેમ્પસ સુધી જાઓ છો, ઢિકાલાના એટલે 36 કિલોમીટરના અંતરમાં તમને વાઘે 99 વખત જોયા છે, તમે વાઘને એક જ વખત જોઈ શકશો. એ હાનલે ભારતનું પહેલું ડાર્ક સ્કાય રિઝર્વ છે. ડાર્ક સ્કાય રિઝર્વ જાહેર થયું છે કે એ ડાર્ક સ્કાય રિઝર્વ, એની અંદર તમે કોઈ આર્ટિફિશિયલ લાઇટ લઈ જઈ નહીં શકો, ને ત્યાં કોઈ લાઇટનું પરમિશન નથી. પછી સોવેનાઇટ્સ ક્યારે જંગલમાંથી લઈને નહીં આવવાના. સોવેનાઇટ્સ એટલે જંગલમાંથી મેમરી તરીકે આપણે કોઈ પથ્થર ઉઠાવી લીધો. જંગલનો નિયમ છે કે જંગલમાં ફૂટ માર્ક પણ ન છોડવા, એટલે કશું છોડીને ના આવું ને કશું જ લઈને ના આવું. નમસ્કાર, કેમ છો? માણસની મોટાભાગની સમસ્યાઓ કદાચ ખુદના અનુભવો અને દ્વંદ્વોથી શરૂ થતી હોય છે, અને એ સમસ્યાઓના ઉકેલ માટે માણસ કદાચ દર ભટકતો હોય છે. અને કુદરત કદાચ એ દરેક દર્દની દવાની જેમ ક્યારેક તમારી સામે એવી રીતે પ્રગટ થાય છે જાણે ઈશ્વરના આશીર્વાદ હોય. કમબખ્તી એ છે કે આપણને આ સમજતા ઘણી બધી વાર થઈ જાય છે. કોઈક એવો મિત્ર જોઈએ છે જીવનમાં કે જે કદાચ આંગળી પકડીને નદી કિનારે, પર્વતની ટોચ ઉપર, જંગલની કેડીએ લઈ જાય, અને ત્યારે કદાચ આપણને આ વાત સમજાય. કોઈક એવો વ્યક્તિ જીવનમાં જોઈએ જે પંખીઓનો કલરવ, પંખીઓની પાંખો, તેમની આંખો દેખાડે. કોઈક એવો મિત્ર જોઈએ જે આપણને જંગલના પશુઓની હાવભાવ, હલનચલન અને દરેક ક્રિયાનો અર્થ સમજાવે. અને ત્યારે કદાચ આપણને આપણી જાત પણ સમજાય, માણસ જાત પણ સમજાય. આજે એક એવા વ્યક્તિત્વ સાથે આપણે સંવાદ સાધવાનો છે કે જેઓ જંગલોમાં અને કુદરતના દરેકે દરેક પ્રદેશોમાં એટલી બધી સુંદર રીતે યાત્રા કરે છે, એટલી સરસ મજાની તેમની સફર છે, અને એટલા સુંદર તેમના અનુભવો છે કે તેમની સાથે વાત કરતાં કરતાં આજે આપણે ઘણું બધું શીખવાના અને સમજવાના છીએ કુદરત વિશે. તેઓ અદ્ભુત વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. તેઓ નેચર ફોટોગ્રાફર છે એમ કહું તો પણ કંઈ ખોટું નથી. તેમની તસવીરો એટલી બધી આકર્ષક, પ્રભાવક અને મનમોહક છે કે આપણી આંખો તેના ઉપરથી ખસતી નથી. અને તેનાથી વધારે અદ્ભુત તેઓ આ બધી તસવીરો પાછળની કહાણીઓનું વર્ણન કરે છે. મારી સાથે આજના પોડકાસ્ટમાં સંવાદ કરવા માટે હાજર છે કૌશિક ઘેલાણી, અને તેમની સાથે હવે પછીના આ 1-1.5 કલાકના સમયમાં તમને કદાચ જીવન અને પોતાની જાત થોડી વધારે સમજાશે. નમસ્કાર કૌશિક, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ, અને જલસુના પોડકાસ્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે. મને બહુ બધું મન છે તારી સાથે વાત કરવાનું, અને ઘણા બધા વિષયે વાત કરવાની ઈચ્છા છે. એક તો કેટલાક જૂજ ફોટોગ્રાફરો એવા હોય છે કે જે નેચરને, કુદરતને આટલું બધું સુંદર રીતે પોતાના કેમેરામાં કંડારી તો શકે જ છે, સાથે સાથે એની અનુભૂતિઓ લખી શકે છે, વર્ણવી શકે છે, એક કહાણીના દોર પર સ્ટોરી ટેલિંગની જેમ એમના ફોલોઅર્સને જણાવી પણ શકે છે. એટલે એ તારી વોલ ઉપર જઈએ અને તારા કોઈક નવા ફોટોગ્રાફ્સનો હંમેશા ઇંતજાર હોય, એનાથી વધારે ઇંતજાર હોય છે તારી કહાણીઓનો. તો
આજે તું જ્યારે આપણી વચ્ચે સરસ મજાના સંવાદ માટે મોજૂદ છું ત્યારે મારે તને પહેલો પ્રશ્ન એ પૂછવો છે કે આમ તો આ પ્રશ્ન કદાચ સંવાદના પછીના કોઈક છેડે આવે, પણ ઇફ આઈ વિશ ટુ બિગિન, હું તને પૂછી શકું કે કુદરત પાસેથી તને સૌથી અણમોલ ગિફ્ટ શું મળી છે? આ સવાલ પછી આપણે શરૂ કરીએ કે તારા પ્રવાસના વર્ણનો કેવા રહ્યા અને અનુભવો કેવા રહ્યા. પણ મને કદાચ આ પ્રશ્ન તને મળવાની જ્યારે અમે પ્લાન કર્યું ત્યારથી મારા મનમાં બહુ જ એની આતુરતા છે કે હું તને આ પૂછું કે કુદરત પાસેથી તને જો મારે એક શબ્દમાં કે એક વાક્યમાં કહેવું હોય કે તને અણમોલ કંઈક મળ્યું હોય તો એ શું મળ્યું છે? એક જ વાક્યમાં જો કહેવું હોય તો હું એટલું કહી શકું કે કુદરતનું રોજે જ બદલતું રૂપ, જેટલી વખત હું એકની એક જગ્યાએ વારંવાર જાઉં તો દર વખતે એ જગ્યા મને નવા જ રૂપમાં દેખાય. એટલે કહેવાનો ભાવાર્થ કે કુદરત મને દર વખતે નવા જ રૂપમાં દર્શન આપે છે અને પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે. વાહ! તો આ કુદરત પાસે હાજરી પુરાવવાની ઈચ્છા ક્યારથી થઈ, કેવી રીતે થઈ, અને આ નવા નવા રૂપના દર્શનનું ગહેલું કેવી રીતે લાગ્યું? હાઉ ડીડ યુ સ્ટાર્ટ યોર જર્ની? નૈશદભાઈ, તમારા સવાલોની અંદર જ આનો જવાબ છુપાયેલો છે. એ એક જ શબ્દનો જવાબ છે, જિજ્ઞાસા. અચ્છા. જો જાણવાની જિજ્ઞાસા હોય તો તમે કોઈ પણ છોર સુધી પહોંચી શકો. વહેતી નદીનું સંગીત સાંભળીએ એટલે મન થાય કે એ સંગીત કયા વાદ્યથી બન્યું હશે, કઈ રીતે બન્યું હશે. તો એની અંદર રહેલા પથ્થરો, એ પથ્થરો સાથે પાણી અફળાતું હોય. રામગંગા નદીના કિનારે બેસીને જ્યારે એનું મેં સંગીત સાંભળ્યું કે આ નદી વહે છે પણ એક મધુર લયમાં વહે છે અને એ રિધમ કન્ટિન્યુ મેન્ટેન છે. તો એ રામગંગા એટલે જીમ કોર્બેટ નેશનલ પાર્કની નદી. હવે એ ધૂન મેં સાંભળી, પછી ચરણગંગા નદી બાંધવગઢ નેશનલ પાર્કની અંદર એની ધૂન મેં સાંભળી. તો બધી જગ્યાની ધૂન અલગ અલગ હતી, એનો રવ અલગ અલગ હતો, નર્મદાનો રવ અલગ હતો. તો એ જે ધૂન છે એના સિવાય ક્યાંક વળી કોઈ ઝાડ નીચે, જાંબુના ઝાડ નીચે કોર્બેટ નેશનલ પાર્કમાં હું બેઠો અને મને કોઈ પક્ષીનું કોલ સંભળાયો. તો એ કયું પક્ષી છે એ જાણવાની જિજ્ઞાસા એ કોલે મને આપી. અને તો આ ફોટોગ્રાફીથી શરૂઆત થઈ કે એટલે ફોટોગ્રાફીના એક શોખથી આ શરૂઆત થઈ કે કારણ કે ફોટોગ્રાફીમાં પણ ઘણું બધું છે કરવાને. તમે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી પસંદ કરી છે, જંગલોનું એક્સપ્લોરેશન કર્યું છે, તમે ખૂબ બધી સફારી કરીને ત્યાંના જે પશુઓ હોય એની નાનામાં નાની ઝીણવટથી પેલી માહિતી મેળવી છે, એમની શું કહેવાય દરેકે દરેક હાવભાવ, એમની દરેકે દરેક મૂવમેન્ટના અર્થ શોધી કાઢ્યા છે. તો આ કામ ફોટોગ્રાફીના એક શોખિયા તौर પર શરૂ થયું કે યુ વોન્ટેડ ટુ બી ધ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ફ્રોમ ધ ડે વન, એવું કંઈ હતું? મારા રસ્તાઓ જે છે એટલે તમારા કોઈ પણ પ્રકારના રસ્તાઓ હોય એ કુદરત નક્કી કરતું હોય છે. એટલે આપણે કશું જ એવું નિર્ધાર નથી કરી શકતા, કશું નિર્ધારિત નથી હોતું, પૂર્વ આયોજિત નથી હોતું કે આપણે આ કરીશું. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર બનવું એવું ધ્યેય જો આપણે નક્કી કરીએ તો જરૂરી નથી કે કુદરત તમને એવા રૂપમાં દર્શન આપે જેવા તમે ઈચ્છો છો. પણ એના ફ્લોમાં જો તમે જતા રહો ધીરે ધીરે, જેમ તમને અનુભવ થાય અનુભવ પ્રમાણે તમે આગળ વધો એટલે જંગલની દરેક કેડી તમને નવો રસ્તો બતાવે. અને એ જ રીતે મારી સાથે પણ બન્યું કે મારા ખેતરથી શરૂઆત થઈ. મારા પપ્પા ખેતી કામ કરે અને મોરબા ગામમાં મારું ખેતર. તો એ ખેતરમાં અવનવા પક્ષીઓ આવે, હું પપ્પા સાથે જાઉં તો જવાનો જે રસ્તો છે અસંખ્ય બોરડીઓથી ભરેલો. એ બોરડીઓમાં ઘણા બધા પક્ષીઓ કંઈક ને કંઈક ખાવા આવતા હોય. ખેતરમાં મારી વાડી જ્યાં કૂવા કાંઠે પક્ષીઓ આવતા હોય. તો એ અવનવા પક્ષીઓને જોઈને પપ્પા કહેતા ઘણીવાર કે દિવાળીનો સમય આવ્યો હોય એટલે કે જો કુંજડાઓ આવ્યા એટલે શિયાળાનો સમય થઈ ગયો. તો એ વાત જાણીને મારામાં એક ક્યુરિયોસિટી જાગી અને એ જિજ્ઞાસાને સંતોષવા માટે મેં નેશનલ પાર્કની મુલાકાત શરૂ કરી. અને મુલાકાત પછી સમય સાથે અને દુનિયા સાથે ચાલવું ટ્રેન્ડમાં એમાં સોશિયલ મીડિયાએ બહુ મોટો ભાગ ભજવ્યો કે તમે કંઈ કરો એનું શેરિંગ સોશિયલ મીડિયામાં લોકો સાથે કરો ને તમને એક એન્કરેજમેન્ટ મળે એટલે એ તમે વધારે કરો. સોશિયલ મીડિયામાં ઇમેજીસ શેર થતી ગઈ અને ધીરે ધીરે મને સમજ પડવા લાગી કે ના, જે મારા કરતાં જે લોકો વધારે જાણે છે એ લોકો એક બીજી વસ્તુ હું એમ જ અચાનક જ ફોટોગ્રાફમાં લઈ લઉં જાણ્યા વગર,
એ ખરેખર કેટલી મહત્ત્વની છે એ લોકો મને સમજાવી ગયા. બરાબર. અને એમાંથી પછી ધીરે ધીરે કોઈ રેર સ્પીસીસ હોય અને એ રેર સ્પીસીસનું બિહેવિયર હોય એ ધીરે ધીરે હું સ્ટડી કરવા લાગ્યો અને આ જર્ની શરૂ થઈ. જર્ની શરૂ થયા પછીના રસ્તાઓ કુદરતે આપોઆપ કંડાર્યા. અચ્છા. અને જીમ કોર્બેટ નેશનલ પાર્ક એ તમારું બહુ ફેવરિટ ડેસ્ટિનેશન રહ્યું છે. તમારી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીની જેટલી પણ ઇમેજીસ છે એમાં ત્યાંના સુંદર ફોટોગ્રાફ્સ છે, ત્યાંના ટાઈગર્સના, ટાઈગ્રેસીસના, કે ત્યાંની નદીના, કે ત્યાંના નેચરના, કે બીજા પશુ પક્ષીઓના અદ્ભુત ફોટોસ તમે કંડાર્યા છે. જીમ કોર્બેટ વિશે તમે તમારા એક શું કહેવાય ફેસબુક ઉપર એક પોસ્ટમાં તમે લખ્યું છે કે જીમ કોર્બેટથી તમે ખૂબ પ્રભાવિત છો. જીમ કોર્બેટ જેમના નામ ઉપર જીમ કોર્બેટ નેશનલ પાર્કનું નામાભિધાન થયું છે, એનાથી તમે ખૂબ પ્રભાવિત છો. એ કેમ છે? કેમ તમને જીમ કોર્બેટ વધારે પ્રભાવિત જીમ કોર્બેટથી નથી, પણ હું પ્રભાવિત એ જગ્યાથી છું કે એક શિકારી માનસ ધરાવતો વ્યક્તિ, શિકારી વૃત્તિ ધરાવતો વ્યક્તિ કે જેણે સેંકડો પ્રાણીઓને પોતાની બંદૂકથી માર્યા છે, એને એ જગ્યા જો બદલી શકતી હોય જળમૂળમાંથી તો એ જગ્યા કેટલી પ્રભાવક હશે. એટલા માટે હું એ જગ્યાથી પ્રભાવિત છું કે એક શિકારી પોતાનું સમસ્ત જીવન, પોતાનો આખો ગોલ બધું જ જો બદલી નાખે તો એ કુદરતે એના પર એવો તે કેવો જાદુ કર્યો હશે, એ જગ્યામાં એવું તે શું હશે. તો એ વાઇબથી હું પ્રભાવિત છું. અને એ વાઇબને અનુભવવા માટે જ્યારે હું એ જંગલમાં ગયો તો ત્યાંના સાલના વૃક્ષોની કેનોપી, એના માટે જોયું, સાંભળ્યું કે ભાઈ હજારો વર્ષોથી સાલના વૃક્ષો ઊભા છે. એ સાલના વૃક્ષો, ત્યાંના અલગ અલગ ઝરણાઓ અને ઝરણાઓથી બનતી રામગંગા નદી, સતત વહેતી રહેતી એ નદી, એ જોઈને એવું થાય કે વર્ષોથી આ નદી એમની એમ સતત વહે છે અને અહીંયા આવતી અલગ અલગ વાઇલ્ડ લાઈફ પોતાની જનરેશન અહીંયા બદલતી જાય છે, પણ છતાં બધાને એ પોષે છે. દરેક જીવો એકબીજા પર નભે છે ત્યાં, અને દરેક જીવો છતાંય પ્રેમથી હળીમળીને રહે છે. વાઘનો દુશ્મન વાઘ જ હોય છે, તો એ એકબીજા સાથે લડતા હોય છતાં એકબીજા સાથે પ્રેમથી મળીને રહે છે. હરણનો દુશ્મન વાઘ અને દીપડા હોય છતાંય એ લોકોમાં ક્યારેય, એ લોકો જાણે છે કે અમે વાઘ કે દીપડાથી ખવાઈ જઈશું, છતાંય એ લોકોમાં ક્યારેય કોઈ નફરતની ભાવના નથી હોતી એ લોકો માટે, અને બધા જ પ્રેમથી રહેતા હોય છે. અને એ લોકો આજની ક્ષણમાં માને છે. આજે આપણો સમય નથી આવ્યો, આજે મસ્ત ગાઈએ ફરીએ. હરણ છે તો એટલું કોમળ દેખાય છે, છતાં એ કેટલી કિલોમીટર લાંબી નદીઓને લાંઘીને સરસ મજાના ગ્રાસલેન્ડમાં પહોંચતું હોય છે. એની કોમળતા સદાય મેન્ટેન હોય છે. એના પર હંમેશા એક ડરનો માહોલ હોય કે ક્યારે ખવાઈ જશે, ક્યારે કોઈ શિકારી પ્રાણીનો કોળિયો બનશે, છતાં એના ચહેરા પર ક્યારેય ચિંતા નથી હોતી. એટલે આ જે બધી હકારાત્મકતા છે એ મને જંગલમાંથી મળે. અને એ હકારાત્મકતાએ મને એ હકારાત્મકતા જે જગ્યાએ મને મળી એ જગ્યાએ મને જગ્યાનું જ વ્યસન બનાવી દીધું. એટલે જીમ કોર્બેટનું તમને લગભગ વ્યસન છે એવું તમારી પોસ્ટ્સમાંથી વારંવાર તમને ખબર પડે ને, અને તમે ત્યાંનું એટલું અદ્ભુત વર્ણન કરો છો કે તમને એ વાંચીને એવું લાગે કે તમે ત્યાંના ભૂમિયા છો, લગભગ ત્યાં જ રહો છો અને તમને એની રગે રગનો કે કણે કણનો પરિચય છે. જીમ કોર્બેટમાં તમને શું સૌથી વધુ આકર્ષે છે? કઈ જગ્યા છે જેને તમે વારંવાર ત્યાં જઈને બેસવાની ઈચ્છા ધરાવો છો? જીમ કોર્બેટ નેશનલ પાર્કની રામગંગા નદીનો જૂનો લાકડાનો બ્રિજ છે. રામગંગા નદી પાર કરવા માટે સાલના વૃક્ષોથી, એટલે સાલના લાકડાથી જ જંગલની અંદર એવું છે નેશનલ પાર્કમાં કે તમે કશું બહારનું આર્ટિફિશિયલ ન લઈ જઈ શકો. તો એ લોકો એ જ સાલના લાકડાનો એક પુલ બનાવે છે. તો એ જે પુલ બનેલો છે એ પુલ ત્યાં સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને જોઈ શકાય છે. એટલે એ પુલ પર બસ બેસી અને મને એ જંગલ જોવાની મજા આવે. કુસુમના સરસ વૃક્ષો હોય, હવે લાલ કલરના એના સ્કાર્લેટ રેડ, એટલે એકદમ લાલ કલરના એના પાન હોય. સમય જતાં જેમ જેમ એની ઉંમર થાય એ પાન લીલા થાય, લાલમાંથી લીલા થાય, એટલે એના રંગો. પછી રોહિણીના વૃક્ષ, જે આપણે સિંદૂર જેમાંથી ઉગે એ રોહિણી, એ રોહિણીના વૃક્ષો. પછી જાંબુના અસંખ્ય વૃક્ષો અને ભાંગના છોડ, આ બધી જ વસ્તુનું કોમ્બિનેશન હોય એવી આ જગ્યા. અને સફેદ કલરના પથ્થરો, અને એ પથ્થર ઉપર બેસેલી પારો. આ પારો કોણ છે? પારો
અમારા બધા જ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ જેટલા પણ છે અથવા તો નેચર લવર છે બધાની ક્રશ છે, એટલે કે જીમ કોર્બેટની સેલિબ્રિટી ટાઈગ્રેસ. અચ્છા. અને એનું નામ પારો એટલે કે નદીની પેલે પાર રહે છે, તો નદી કાંઠે રહીને એને જોવાની, એને મજા કરવાની. હવે એની ડોટર જુનિયર પારો છે. અચ્છા. તો જુનિયર પારો પણ એ જ રીતે રાજ કરે છે ઢિકાલામાં. તો એ જે ઢિકાલા સ્થળ છે એ સ્થળ જ એવું છે કે ત્યાં જે કોઈ પણ જાય એને જગ્યાનું વ્યસન થઈ જાય અને એ જગ્યા છોડવાનું મન ન થાય. પરિણામે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તે અત્યારે રેસ્ટ્રિક્શન લાવીને 3 દિવસની લિમિટેશન કરી નાખી કે એક વ્યક્તિ 3 દિવસ કરતાં વધારે બુકિંગ ન કરાવી શકે. તો આ એટલે જંગલનો રાજા સિંહ ને વાઘ એવું કહેવામાં આવે છે. અને તમે તો ઘણા બધા ટાઈગર રિઝર્વ્સની સફર કરી છે, તમે ત્યાં અદ્ભુત રીતે કામ કર્યું છે. થોડીક આ જે ટાઈગર છે એના બિહેવિયર, એના જીવન કવન વિશે થોડું જે તમે એક્સપ્લોર કર્યું છે એના વિશે વાત કરો. એક સમયે આપણે દેશમાં ટાઈગરની ઘટતી જતી સંખ્યા વિશે અતિશય ચિંતિત હતા અને પછી આપણે એક નેશનલ કેમ્પેઇન આપણી સરકારે શરૂ કર્યું, પ્રોજેક્ટ ટાઈગર શરૂ કર્યું ને પછી હવે તો એની વસ્તી વધીએ છે આટલા વર્ષોમાં. અને તમે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર તરીકે ખૂબ બધા સુંદર પિક્ચર્સ ટાઈગર્સના લીધેલા છે, મોમેન્ટ્સને કેપ્ચર કરી છે અને એને સરસ મજાની વાતમાં વર્ણવી પણ છે, વાર્તા પણ એની સરસ કરી છે, સ્ટોરી કીધી છે. તો આ વાઘ, આ જે શબ્દ જે જનમાનસમાં છે, જેના વિશે ઘણી બધી માન્યતાઓ છે, જેના વિશે ઘણા બધા મિથ છે અને જેના વિશે સૌથી વધારે કૌતુક છે, ઉત્સુકતા છે. સફારી કરીએ ને જો વાઘ ના દેખાય તો તમને એમ થઈ જાય કે આપણી સફારી ફેલ ગઈ. એને ડ્રાય સફારી કહીએ છીએ. તો એના વિશે વાત કરો. તમે ઘણું બધું તમારા પોસ્ટ્સમાં લખો પણ છો એના હાવભાવ વિશે, એની હલનચલન વિશે કે એમની મેનરિઝમ્સ વિશે. પ્લીઝ. સાહિત્ય અને વાર્તાઓ એ બધી જ વસ્તુમાં આપણે જંગલ અને વાઘને ભયના માહોલ સાથે જોડી દીધો છે. જી. જંગલ એટલે હંમેશા ભયાનક જ હોય, હાનિકારક જ હોય. વાઘ એટલે હંમેશા ભયાનક હોય, ખૂંખાર હોય, માણસનો ભૂખ્યો જ હોય. આ બધી માન્યતાઓ એક વખત બની ગઈ છે એટલે જનમાનસમાં એ જ છપાઈ ગયું છે કે ભાઈ એને ડર સાથે જોડી દીધો છે. પણ ખરેખર વાઘ જેટલું જેન્ટલમેન એનિમલ આખા વિશ્વમાં કોઈ નથી. વાઘ, તમે ગમે તેટલી જિજ્ઞાસા લઈને વાઘની સામે જાઓ, પહેલી વખત જ્યારે તમે વાઘ જુઓ તો ગમે તેટલી તમારી તૈયારી હોય, એક્સપર્ટાઇઝ હોય, બધું જ એક તરફ જતું રહે. તમે ના તો એનો ફોટો પાડી શકો, કે કહેવાય છે ને કે અમુક વસ્તુ તમે અમુક ભીષણતમ દ્રશ્યો કે બહુ સુંદર દ્રશ્યો તમે જુઓ તમે વાચાહીન થઈ જાઓ. તો એ દ્રશ્યોને તમે વર્ણવી પણ ન શકો સરખી રીતે. વાઘ એ પ્રકારના બિહેવિયર પેટર્નમાં તમને દેખાય છે એટલે તમે અંજાઈ જાઓ એની પ્રતિભા જ અલગ છે. એનો ચહેરો, એનું વોક બહુ રોયલ રીતે એ ચાલે. અને જંગલનો રાજા એ રીતે કે એનું પોતાનું જે અસ્તિત્વ છે ને એ આખા જંગલ પર રાજ કરવાનું છે. પોતાની ટેરેટરી બનાવશે અને પોતાની ટેરેટરીને સાચવીને રહેશે. આખી ટેરેટરીમાં ચાલશે, આખી ટેરેટરીને માર્ક કરશે. અને કોઈ સરસ મજાનું કોઈ ઝાડ હશે, એ ઝાડ ઉપર ઊંચી છલાંગ લગાવીને પોતાની નહોરથી માર્ક કરશે અને ત્યાં યુરિન સ્પ્રે કરશે. એ એની ટેરેટરી માર્કિંગ બિહેવિયર પેટર્ન છે. એ મેલ ટાઈગર હોય તો મેલની ટેરેટરી 90 કિલોમીટર સુધી વિસ્તરી શકે છે. ઓહો. અને ફિમેલ હોય તો 60 થી 70 કિલોમીટર સુધી વિસ્તરી શકે છે. ઓકે. હવે મજાની વાત એ છે કે વાઘને પહેલેથી જ શીખવવામાં આવ્યું છે કુદરતી રીતે એમની પેઢીઓથી કે વાઘનો દુશ્મન વાઘ જ હોઈ શકે, વાઘનો દુશ્મન બીજો કોઈ જ ન હોઈ શકે. એટલે માણસ ના તો એની દુશ્મનની કેટેગરીમાં આવે છે, ના તો એની ફૂડ ચેઇનમાં આવે છે. એ બહુ સારી રીતે જાણે છે કે માણસ એ મારો ખોરાક જ નથી, એટલે એ માણસ પર ક્યારેય અટેક ન કરે. જ્યાં સુધી માણસ એને સળી ના કરે, જ્યાં સુધી માણસ એક મર્યાદા કરતાં વધારે એનાથી નજીક ન જાય. એક મર્યાદા કરતાં વધારે એનાથી નજીક જશે એટલે સ્વ બચાવમાં એ હુમલો કરશે અને એ હુમલો માણસને મૃત્યુ સિવાય કંઈ નહીં આપે. અચ્છા, એ હુમલો કરતાં પહેલાં પણ એ તમને વોર્નિંગ આપશે, જેને કહેવાય મોક ચાર્જ. મોક ચાર્જ? યસ. એટલે દરેક ટાઈગર પહેલાં એક મોક ચાર્જ કરે છે અને મોક ચાર્જ કરી અને એક ડિસ્ટન્સ પોતે જ બનાવી લે છે. એટલે સૌથી પહેલાં તો આપણે એ સમજવું બહુ જરૂરી છે કે આપણે વાઘના ઘરમાં છીએ, વાઘ આપણા ઘરમાં નથી. વાહ.
ક્યારેક આપણે એવું વિચારીએ કે ભાઈ રસ્તા વચ્ચે વાઘ આવ્યો, પણ વાઘ રસ્તા વચ્ચે નથી આવ્યો, રસ્તો જંગલ વચ્ચે ગયો છે. તો રસ્તો જ્યારે જંગલ પસાર કરતો હોય તો જંગલની એટીકેટી અને એના ઘરની એટીકેટી આપણે સાચવવી એ જ આપણી ફરજ છે. રાઈટ. વાઘ હંમેશા તમને મૂક ચાર્જ કરીને તમને વોર્ન કરશે કે તમે મારા ઘરમાં છો અને મારી તાકાત કદાચ તમારી કલ્પના કરતાં પણ વધારે છે, પણ હું તમને એ તાકાત બતાવું એ પહેલાં તમે રસ્તો બદલી લો. જીમ કોર્બેટે એમની નવલકથામાં લખ્યું છે કે ડિકાલાના મેઇન ગેટથી તમે કેમ્પસ સુધી જાઓ છો ડિકાલાના, એટલે 36 કિલોમીટરના અંતરમાં તમને વાઘે 99 વખત જોયા છે, તમે વાઘને એક જ વખત જોઈ શકશો. શું વાત કરો! એ એટલું શાય એનિમલ છે કે માણસથી ડિસ્ટન્સ રાખે છે, પોતે જ અંતર જાળવી રાખે છે. હા, અને એક સરસ મજાના પોસ્ટમાં તમે લખેલું છે કૌશિક કે વાઘ તમને ત્યારે જ દેખાય છે જ્યારે વાઘ નક્કી કરે કે મારે દેખાવું છે. યસ, એટલે એ જે 99 વખતનો જે એમણે જે લખ્યું એ જીમ કોર્બેટનો જ અનુભવ છે. એમણે પોતે ચાલીને જંગલ ફર્યા છે, દરેક વાઘને એ પોતે ઓળખે છે, જાણે છે, એટલે એ બહુ સારી રીતે સમજે છે. અને એમના અનુભવો પરથી એમણે તારણ કાઢ્યું. ને બીજું અમે લોકો ખૂબ ફર્યા છીએ, હું ઘણું ફર્યો છું. તો વાઘની મરજી નહીં હશે તો ગમે તે થઈ જશે, વાઘ બહાર નહીં જ નીકળે એટલે નહીં જ નીકળે. ઘણી વખત એવું બન્યું છે કે મારી ગાડી પડી હોય, ગાડીથી 50 ફૂટના અંતરે વાઘ બેઠો હોય, મને ખબર જ ના હોય વાઘ બેઠો હોય. મારી ગાડી ત્યાં કદાચ 20 મિનિટ 25 મિનિટ એમ જ પડી રહી હશે, ગાડી હટી ગયા પછી વાઘ એની જાતે નીકળવું હશે તો નીકળશે. અને ઘણી વખત એવું બન્યું છે કે 40 ગાડી એક જ લાઇનમાં હોય અને વાઘ 40 ગાડીની સામે આવીને ઊભો રહી જાય, બધી ગાડીએ રિવર્સ લેવું પડે, એ રસ્તો નહીં બદલે. જો એને રસ્તો નથી બદલવો તો એ રસ્તો નહીં જ બદલે. એને કોઈ 40 ગાડીથી ફરક નથી પડતો કે કશું જ ફરક નથી પડતો. જંગલની અંદર ઘણા સેલિબ્રિટીઝ આવતા હોય છે, તો એ જે સેલિબ્રિટીઝ આવતા હોય ત્યારે સેલિબ્રિટીઝના મનમાં જે તે સમય એવું જ હોય કે હું સેલિબ્રિટી છું, પણ વાઘને જોયા પછી એ સેલિબ્રિટી હોવાનો જે એમનો અહમ છે ને એ ઓગળી જાય, કેમ કે જંગલનો સેલિબ્રિટી એ એક જ છે. એના માટે સામે આવેલો વ્યક્તિ ગમે તેટલો મહાન હોય એ માત્ર એક વ્યક્તિ છે. અને અંદરો અંદર વાઘ અને વાઘણ અને તેમના બચ્ચાઓનું શું સમીકરણ હોય છે, એમના કેવા ઇક્વેશન્સ હોય છે, હાઉ ડુ દે ડીલ વિથ ઈચ અધર? કારણ કે મને જ્યાં સુધી જાણ છે તમારા જ પુસ્તકો વાંચીને કે તમારી પોસ્ટ્સમાંથી હું જ્યારે પસાર થઉં છું કે વાઘણ પણ તેના બચ્ચાઓને ઉછેરીને પછીથી છૂટા મૂકી દે છે, અથવા તો બચ્ચાઓ જ એની માને કહી દેતા હોય છે કે હવે અમે રાજા કે અમે અહીંના, તમારે બીજી ટેરિટરી લેવી પડશે. કુદરતની અંદર બધી જ વસ્તુ કુદરતના નિયમો પ્રમાણે ચાલે છે. કુદરતના નિયમો તોડવાનો હક કોઈને જ નથી, એવું એ લોકો બહુ સારી રીતે સમજે છે. એટલે એ કુદરતના નિયમોને આધીન થઈને રહે છે. કુદરતના બનાવેલા નિયમો પ્રમાણે વાઘ જે છે એના દુશ્મન વાઘ જ હોય. એટલે જંગલનો અને કુદરતનો એક નિયમ એવો છે કે ભાઈ જે પોતાની જાતને સૌથી વધારે ફિટ રાખે છે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાની તાકાતને જે મેન્ટેન કરે છે એ જ નેચરમાં સર્વાઈવ કરી શકે. તો ફિટેસ્ટ ઇઝ સર્વાઈવલ વાળો જે રૂલ છે એ અહીંયા લાગુ પડે છે. એટલે જ્યારે વાઘના બચ્ચા જન્મે છે કોઈ ચોક્કસ ટેરિટરીમાં, તો વાઘણ પહેલાં તો એ ટેરિટરીને સિક્યોર કરે છે, પોતાના વિસ્તારને. એ આખો વિસ્તાર સિક્યોર થાય જ્યાં એ પોતાના બચ્ચાનો ઉછેર પ્રોપરલી કરી શકે, અને પછી એ બચ્ચાઓને આખી ટેરિટરી બતાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ આ આપણો વિસ્તાર. અચ્છા. અને એ જ્યારે બતાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એક ઉમદા મધર એણે પોતાના જીવનમાં જેટલા સંઘર્ષો વેઠ્યા હશે એ બધા જ સંઘર્ષોમાંથી પાર કેમ ઉતરવું એ બચ્ચાઓને શીખવાડે છે. એમાં સૌથી પહેલો લેસન હોય છે શિકાર કરવો, એટલે દયા ભાવના છોડવી. મેં મારી નજર સામે જોયેલા ઇન્સિડન્ટ એવા છે કે હરણનું નાનું એવું બચ્ચું જેને ફ્રાઉન કહેવાય એ જીવતું પકડીને લાવે છે વાઘણ, એને મારતી નથી, અને એ બચ્ચાને પોતાના બચ્ચાઓને આપે છે. બચ્ચાઓ પહેલી વખત ક્યુરિયોસિટીમાં એ હરણના બચ્ચા સાથે રમવા લાગે છે. હરણનું બચ્ચું પણ ડઘાઈ જાય છે. થોડો સમય જાય એટલે એ બચ્ચુંને એને રિયલાઇઝ થાય છે કે હરણનું એવું છે કે જન્મતા વેત જ એને ખબર છે કે મારે સંઘર્ષમાં જ જીવવાનું છે, અને એને ખબર છે કે મારું દુશ્મન કોણ છે. એટલે એ બચ્ચું ધીરે રહીને ભાગવાનો પ્રયત્ન કરે છે. તો ફરી પાછી એ મધર ટાઈગ્રેસે બચ્ચાને પકડી દબોચી અને પોતાના બચ્ચાઓને આપે છે કે આનો શિકાર કરો.
અને ત્યારે પહેલી વખત એ બચ્ચાઓમાં ક્રૂરતા જન્મે છે કે શિકાર માટે ક્રૂરતા હોવી એ આપણી ફરજ છે અને આપણી ફરજ પ્રોપરલી નિભાવવી એ જ આપણા અસ્તિત્વ ટકાવી રાખવાનો એક રસ્તો છે. વાહ. એના પછીનો સ્ટેપ ટેરેટરી સાચવવી. તો ટેરેટરી સાચવવા માટે બચ્ચાઓને શીખવશે કે પોતાનો વિસ્તાર કેમ વધારવો. એના માટે તમારે સગા ભાઈ સાથે પણ દુશ્મનાવટ કરવી પડે તો કરવી. એ બચ્ચાઓને અંદર લડાવશે, અંદર લડાઈ કરાવડાવશે અને એ લડાઈ એવું સમજીને ચાલો કે લોહી લુહાણ થઈ જાય ત્યાં સુધીની હશે, જેને ટેરેટોરિયલ મૂક ફાઇટ કહેવાય. અચ્છા. પણ એ મૂક ફાઇટ માત્ર અને માત્ર સમજવા પૂરતી કે શીખવા પૂરતી, પ્રેક્ટિસ કરવા પૂરતી હશે. જેવા એ બચ્ચાઓ 2 વર્ષના થશે એટલે એ લોકો એડલ્ટ થશે ને એડલ્ટ થશે એટલે એ લોકો ધીરે ધીરે છૂટા પડવા લાગશે. એવું કહેવાય છે કે માંથી જે બચ્ચાઓ મોડા છૂટા પડે, લેટ છૂટા પડે એ કદાચ સર્વાઈવ ન કરી શકે, પણ વહેલા છૂટા પડે એ સર્વાઈવ કરી શકે. તો 2 વર્ષની અંદર જો એ બચ્ચાઓ છૂટા પડી જાય છે તો એ પોતાનો વિસ્તાર બનાવે છે. અને મેં મારી નજરે જોયેલું છે કે જે બચ્ચાઓને વાઘણે ટેરેટરી બનાવતા શીખવું છે, ફાઇટ કરતા શીખવું છે, એ જ બચ્ચાઓએ વાઘણને પોતાની ટેરેટરીમાંથી કાઢી નાખી છે અને એ વિસ્તાર પર પોતાનું આધિપત્ય જમાવ્યું અને અત્યારે એ જંગલ પર રાજ કરે છે. તો આમ આ ફેમિલીમાં કે આ રીતે તેમની અંદર કંઈ પેલા લાગણીના પ્રશ્નો ના આવે કે આ મારી માં લાગણીના છે? પ્રશ્નો ત્યાં સુધી આવે જ્યાં સુધી એ લોકો પોતાનું અસ્તિત્વ ન ટકાવી શકે. એટલે કે ઘણી વખત એવું પણ બને કે 3માંથી એક બચ્ચું કદાચ લંગડું હશે તો માં પોતે જે બચ્ચાને મારી નાખશે. કેમ કે માને લાગણીનો પ્રશ્ન બીજા 2 બચ્ચા માટે છે કે એક બચ્ચાના લીધે બીજા 2 બચ્ચાનું અસ્તિત્વ ન જોખમાય. ઓકે. એટલે અગેન ફિટેસ્ટ ઇઝ સર્વાઈવલ. બરાબર. તો જ્યારે આ બચ્ચાઓ માને તગેડી મૂકે છે ત્યારે માં શું કરે? માં નવી ટેરેટરી બનાવે. એમણે તો શીખવાડ્યું છે કે પોતાનું અસ્તિત્વ સાચવવા માટે પ્રેની વસ્તુ છે, સિમ્પલ વસ્તુ છે, બહુ સાદી સમજ છે કે શિકારનો પ્રમાણ વાઘને જેટલો જોઈએ આટલા વિસ્તારમાં એક વાઘ પૂરતો જ છે, સીમિત છે. અચ્છા. હવે પોતાનું અસ્તિત્વ સાચવવું હશે તો બીજો કોઈ એવો વિસ્તાર શોધવો પડશે કે જ્યાં બીજો શિકારનો પ્રમાણ હોય. તો આ જ્યારે ટેરિટરી એ લોકો નક્કી કરે કે વિચારે કે હવે મારે નવી ટેરિટરીમાં જવાનું છે અને ત્યાં કોઈક વાઘ હોય તો એ લોકો ફાઇટ કરે, એની સાથે struggle કરે? ટેરિટોરિયલ ફાઇટ થાય, ચેલેન્જ આપે. જેમ આપણે રાજા મહારાજા વખતે થતું હતું કે જે નબળો રાજા હોય એના પર જેની પાસે વધારે સૈન્ય બળ હોય એ હુમલો કરી અને એ પોતાનું રાજ્ય લઈ લેતા હતા અને પછી સંધિ પણ કરતા હતા. આમાં પણ એવું જ છે. જે ટાઈગરની ટેરેટરી એસ્ટાબ્લિશ થયેલી હોય એ વાઘને બીજો વાઘ ચેલેન્જ કરશે. બરાબર ને? ચેલેન્જ કરવાની રીત પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે જે એના વિસ્તારમાં જે ઝાડ ઉપર એને ટેરેટરી માર્કિંગ કરી હશે એના ઉપર એને જ્યાં નહોરથી ટેરેટરી માર્ક કરી એનાથી ઉપર ટેરેટરી માર્ક કરશે. એટલે એનાથી પહેલાં તો શારીરિક રીતે ખબર પડી જશે કે એનામાં સક્ષમતા છે પેલાને પહોંચી વળવાની. એટલે એની હાઇટ થોડી મોટી હશે, સાઇઝ થોડી મોટી હશે. બીજું એનામાં આત્મવિશ્વાસ અડગ છે. એટલે એ ત્યાંથી ટેરેટરી રોર કરશે. ચેલેન્જ રોર કહેવાય એને. અને એ રોર સાંભળીને બીજો ટાઈગર ગમે ત્યાં હશે ત્યાં આવશે અને એ એક્સેપ્ટ કરશે. બંને વચ્ચે ફાઇટ થશે અને ફાઇટમાં જે જીતે એની એ ટેરેટરી, જે હારે એને ચૂપચાપ સરેન્ડર કરીને જતું રહેવાનું. તો એને જીવનદાન આપવામાં આવે. ઓહો. અને જો એ ન જાય તો એ ફાઇટ ડેડલી બની શકે. ઓહો. પણ સમજૂતી એ લોકોમાં એવી છે કે જે હારી જાય એ ફરી વખત ક્યારેય ટેરેટરીમાં પગ નથી મૂકતો. અને જે જીતી જાય એ ટેરેટરીની ફિમેલ પણ એની. એટલે આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ નિયમો છે અને એ લોકો આટલું બધું ક્લોઝલી ફોલો કરે છે. આપણે માણસ જાતે ઘણું બધું શીખવાનું છે. અને ફિમેલ પોતાની ટેરેટરીની અંદર પ્રોટેક્ટિવ હોય છે. પણ અગેન ફિમેલ માં કેટલી સક્ષમ છે અને પોતાની બુદ્ધિમત્તાથી કેટલી સક્ષમ છે એ જ પોતાના બચ્ચાઓને સાચવી શકે. ઉદાહરણ તરીકે જીમ કોર્બેટ નેશનલ પાર્કની પારો, તો એણે જ્યારે પોતાનું પહેલું જે લિટરિંગ આપ્યું, ટૂંકમાં આપણે કહીએ તો 2 ફિમેલ હતી, બંને ફિમેલ સર્વાઈવ ન કરી શકી, મરી ગઈ. તો એ કેમ મરી એ કારણનો અભ્યાસ કરી અને ફરી એક બીજા કબને જન્મ આપ્યો, મેલ કબ, જેનું નામ પડ્યું નવાબ. એનો ઉછેર રાજાની જેમ કર્યો હતો. એટલે નવાબને એણે બધું જ શીખ્યું કે આ જંગલ તારું, તું અહીંયાનો રાજા. હવે એવું રાજા જેવું કોન્ફિડન્સ પછી નવાબે એટલું ઓવર કોન્ફિડન્સ થઈ ગયું કે પોતાના ફાધરને ચેલેન્જ કર્યા અને એના ફાધરના એક પંજાથી જ નવાબ મરી ગયો.
તો અગેન શી રિયલાઇઝ કે શું ખૂટતું હતું. ફરી પાછું એણે પોતાના 3 કબને બીજા લીટરમાં જન્મ આપ્યો અને એ જુનિયર પારવાલી, પેડવાલી અને ગેડિયાવાલી જે અત્યારની લેટરિંગ છે એ. અને એણે એ બધું જ શીખ્યું જે ખૂટતું હતું. એમાં આજ ટાઈગર સાથે ટાઈગરની ફાઇટ એણે શીખવી અને ઓવર કોન્ફિડન્સમાં ગયા વગર બુદ્ધિમત્તાથી ડીલ કરવી એ શીખ્યું. એટલે 3 બચ્ચાઓ અત્યારે રાજ કરે છે અને મધર અત્યારે નથી. અત્યારે ક્યાં છે એ પણ નથી ખબર. તો જંગલ છોડવું પડ્યું. તમે વચ્ચે કીધું કે પારો એ તમારા બધા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર કમ્યુનિટીની ક્રશ છે અને તમને બધાને એવી જ ક્રશ હવે એની ડોટર બની ગઈ કેમ કે સેમ એના જેવી દેખાય છે. અચ્છા. અને એનું નામ જ અમે લોકોએ જુનિયર પારો પાડ્યું. અચ્છા. એના ક્રશ હોવાનું શું કારણ? એટલી એના ફીચર્સ એક ટાઈગ્રેસની અંદર જે હોવું જોઈએ, એની અદા, એની ચાલવાની રીત, એની બોડી પેટર્ન. સૌથી વધારે એટ્રેક્ટિવ કોઈ પણ ફિમેલની અંદર આપણે શોધતા હોઈએ તો એના ફિગર અને એનો બોડી સ્ટ્રક્ચરનો શેપ જે આ ટાઈગ્રેસની અંદર પરફેક્ટ હતો. ઓકે. અને એની આંખો એટલી મોહક હતી કે જે એક વખત એને જોઈ લે એ લગભગ બીજું બધું છોડી અને આ ટાઈગ્રેસને જોયા કરે. વાહ. તો હવે એની દીકરી એટલી જ મનમોહક, એટલી જ એટ્રેક્ટિવ અને એના કરતાં વધારે સારી વોરિયર છે. ઓહો. ઓકે. અમુક વસ્તુ એવી હોય કે જનરેશન ટુ જનરેશન ચાલતી હોય, જીન્સમાં હોય છે. આપણે સૌએ કદાચ સાંભળ્યું હશે કે રણથંભોરની સેલિબ્રિટી ટાઈગ્રેસ મછલી જેણે ક્રોકોડાઇલને માર્યો હતો. એ જ સેમ કેસ, સેમ ઘટના રિપીટ કરી પોતાના બચ્ચાઓને બચાવવા માટે એની ગ્રાન્ડ ડોટર રિદ્ધિએ. ઓહો. અત્યારે રિદ્ધિ નામની ટાઈગ્રેસ છે, એણે હમણાં રિસેન્ટલી જ એક મગરમચ્છને મારી નાખ્યો. એને મગરમચ્છ એના બચ્ચાઓને અપ્રોચ કરવા જતો હતો. તો આ જે ટાઈગર્સ અને ટાઈગ્રેસ છે એમને પોતપોતાની કમ્યુનિટી સિવાય બીજું કોણ એવું તાકતવર છે જંગલમાં કે જે એમને ચેલેન્જ કરી શકે છે? બીજું કયું એવું જનાવર છે જે એમને? મોસ્ટલી તો ટાઈગર સામે ટકી શકે એવા કોઈ જનાવર નથી, પણ ક્લેશ ટાઈગર અને હાથી વચ્ચે થઈ શકે. અને એ બંનેની તાકાતનો અંદાજ લગાવવો મુશ્કેલ છે કેમ કે ક્યારેક હાથી પણ જીતી જાય છે ને ક્યારેક ટાઈગર પણ જીતી જાય છે. અચ્છા. એટલે એવું કહી ન શકાય કે હાથી વધારે તાકાતવાન કે ટાઈગર વધારે તાકાત. બંને સિમિલર છે. બને છે એવું કે બંને પાસે કોમ્પેબિલિટી, બંને પાસે કેપેબિલિટી જે છે ને એ ઇક્વલ છે. એ જ રીતે ટાઈગર અને રીછ. હમણાં રિસેન્ટલી પીલીભીત ટાઈગર રિઝર્વમાં એવું બન્યું કે રીછ ને ટાઈગર સામે સામે મળ્યા અને ટાઈગરે ભાગવું પડ્યું. ઓહો. એ જ રીતે દુધવા ટાઈગર રિઝર્વમાં એવું બન્યું કે રીછ ને ટાઈગર સામે મળ્યા તો રીછે ભાગવું પડ્યું. તો દુધવા ટાઈગર રિઝર્વની અંદર રીછને ટાઈગરે ભગાડ્યો. તો સિમિલરલી પેલી બાજુ રીછે ટાઈગરને ભગાડ્યો. એટલે આવી ઘટના રીછ સામે થતી હોય છે. રીછ જ્યારે એની સામે આવે ને ઊંચું થઈ જાય તો ટાઈગરને તકલીફ પડે. ઓકે. સિંહો વિશે કોઈ અભ્યાસ ખરો તમે? સિંહોના ફોટોગ્રાફ? સિંહોના ફોટોગ્રાફ પણ મેં ઘણા લીધા છે. સિંહ જે છે એ બિગ કેટ ફેમિલીમાં રોયલ એનિમલ છે અને એની છટા અને એની અદા ટાઈગર કરતાં અલગ એટલા માટે છે. એક તો એ પ્રાઇડમાં રહે છે અને ફિમેલ ડોમિનન્ટ એનિમલ છે. મેલ જે છે એનું કામ એરિયા પ્રોટેક્શનનું છે, જ્યારે ફિમેલ જે છે એનું કામ મેલને શિકાર કરીને ખવડાવવાનું છે. એટલે સિંહમાં ફિમેલ હંમેશા મેલનું ધ્યાન રાખે અને ફિમેલ ક્વીન ઇઝ ઓલવેઝ રાઇટ. તો એ થંબ રૂલ સિંહમાં લાગુ પડે છે. સિંહની બહુ રસપ્રદ વાત એ છે કે કુદરતે કેટલું સરસ બનાવ્યું છે કે ઇન્ટરનલ બ્રીડિંગ ન થવું જોઈએ. તો એ હંમેશા જીન્સમાં પ્રોબ્લેમ કરે. અચ્છા. કે ભાઈ બહેન વચ્ચે બ્રીડિંગ ન થાય કે કોઈ જીવોમાં. આપણે ત્યાં એ કલ્ચરમાં નથી. એમ તો પ્રાણીઓમાં એવી ગોઠવણ કરી છે. અચ્છા. કે સિંહના પ્રાઇડમાં જેવા બચ્ચાઓ જન્મે છે અને પછી યંગ થાય બચ્ચાઓ એટલે એને પાઠડાઓ કહેવાય. જેવા પાઠડાઓ યંગ થાય એટલે એ પાછડાઓને પોતાની પ્રાઇડમાંથી હાંકી કાઢે. જે મેલ હોય એમની પ્રાઇડ, મેલ ને ફિમેલ એ લોકો જે તાકાતવાન હોય એ પાછડાઓને હાંકી કાઢે, ફિમેલને રહેવા દે. એ પાછડાઓને હાંકી કાઢે એવું બીજે ક્યાંક પ્રાઇડમાં બન્યું હોય એ પાછડાઓને હાંકી કાઢે. હવે એ પાછડાઓ એટલે છૂટા સાંડ કહેવાય. આપણા જે યુવાનો પેલું કંઈ ના કરતા હોય અને બહાર નીકળી જાય, પેલો કોલેજ પછી એમ જ રખડતા હોય અને બધા ભેગા મળીને ભાઈબંધોનું ગ્રુપ બને, એવા પાછડાઓનું ગ્રુપ બને અને એ નવી પ્રાઇડ તૈયાર કરી નવી જગ્યાની ફિમેલને એટ્રેક્ટ કરે અને નવી ટેરેટરી એસ્ટાબ્લિશ કરે. ઓકે. અને આ રીતે એ લોકોની ટેરેટરી એક્સપાન્ડ થાય. એટલા માટે સિંહની ટેરેટરી આપણે એવું સાંભળીએ છીએ કે ગુજરાતના 9 ડિસ્ટ્રિક્ટ સુધી સિંહ ફેલાઈ ગયા. કેમ કે ટેરેટરી એ લોકો એક્સપાન્ડ કરતા હોય છે. અને પ્રાઇડ એટલે એક સાથે
10-12 સિંહ એકસાથે દેખાવા બહુ સ્વાભાવિક છે, કેમ કે જેટલો એ લોકોનો સારો એરિયા એટલું વધારે મોટી પ્રાઇડ એ લોકોની બનતી હોય છે. એશિયાટિક લાયન આપણે ગણીએ છીએ જે ગીરમાં છે, એના કોઈ ઇન્ટરેસ્ટિંગ અનુભવો જે તમે કાંઈ તમારી પોતાની વાઇલ્ડ લાઈફ એક્સપ્લોરેશનમાં જોયા હોય કે તમને યાદ હોય? સિંહ સાથેના આમ ખાસ બહુ વધારે અનુભવો મેં નથી કર્યા, પણ જેટલી વખત ગયો છું એટલી વખત સિંહની રોયલ્ટી જોઈ છે. ઓકે, તો આ બંને વાઘ અને સિંહમાંથી તમને વધારે શૂટ કરવાની કે જાણવાની કે એમના ક્લિક કરવાની મજા કોનામાં વધારે આવી? એ હું અલગ ના પાડી શકું. સિંહ, વાઘ કે કોઈ પણ પક્ષી કે બધું જ જે કુદરતી જે છે એ બધું જ મને આકર્ષે. પણ વાઘને મેં ફોટોગ્રાફ લેવા માટે સૌથી વધારે વખત જોયા છે, વધારે વખત મેં કામ કર્યું છે એના ઉપર, એટલે વાઘ મને સૌથી પહેલાં આકર્ષે. ઓકે, તમે ઘણા બધા ટાઈગર રિઝર્વ્સ, બાંધવગઢ કે જીમ કોર્બેટ કે ભરતપુર કે જે પણ છે એ ખૂબ ફર્યા છો અને ખૂબ વખત ગયા છો. હવે તો ત્યાં જઈને તમે લગભગ 2-4 દિવસમાં જઈને પાછા આવો છો ને આમ થાક ખાઈ આવો છો, થાક ઉતારી આવો છો, એવી પણ તમારી સ્ટોરીઝ ને વગેરે ફોલો કરીએ ત્યારે ખબર પડે. આ બધા જ ટાઈગર રિઝર્વ્સમાં તમે ટાઈગર વિશે તો ખૂબ લખ્યું, પણ એ સિવાયના કયા એવા એનિમલ્સ છે જેને ક્લિક કરવાની કે જેના વિશે જોવા જાણવાની ઉત્કંઠા તમારી વધી હોય કે પોષાઈ હોય? મેં અગાઉ કહ્યું એમ, કુદરતી જીવો જેટલા પણ છે એ બધા જ પર મેં અલગ અલગ જગ્યાએ કામ કર્યું છે, અને કામ કરવામાં એક જ ફેક્ટર જવાબદાર છે, જિજ્ઞાસા. હિમાલયન મોનાલને ક્લિક કરવા માટે હું ખાસું એવું ટ્રેક કરીને હિમાલયમાં ફર્યો છું. સિક્કિમની પહાડીઓમાં હું ફર્યો છું. હિમાલયન મોનાલની શું વિશેષતાઓ છે? હિમાલયન મોનાલની વિશેષતા એના રંગો. અચ્છા. મોર કુળનું પક્ષી છે, એટલે મોર સામે આવે તો રંગો કેટલા સરસ લાગે. તો એ કુળનું પક્ષી મોર કરતાં પણ વધારે ખૂબસૂરત રંગોવાળું પક્ષી હાઈ ઓલ્ટિટ્યૂડમાં જોવા મળે છે. એટલે હિમાલયની 15,000-14,000 ફૂટથી ઉપરની જે પહાડીઓ છે એમાં એ પક્ષી રહેતું હોય છે. એટલે એના માટે ચોપતાનો ટ્રેક મેં કર્યો છે, તુંગનાથ ચંદ્રશિલા, પછી એના સિવાય સિક્કિમની અંદર પંગોલખા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, પછી રેડ પાંડા માટે પંગોલખા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી હું ફર્યો છું, કે જ્યાં વાંસની બહુ બધી પ્રજાતિ હોય છે, અને વાંસના તાજા ખીલેલા જે પાન હોય છે, બસ એ પાન ખાવા માટે એ ત્યાં આવતા હોય છે. અચ્છા. એટલે રેડ પાંડા બહુ ક્યુટ એનિમલ છે. આના સિવાય પક્ષીઓ માટે ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન છે, કે જેમાં માઇગ્રેટરી બર્ડ્સ ઘણા બધા આવે છે. અને બીજું અહીંયા ગાંધીનગરમાં નોર્મલ હું આમ મને એવું લાગે કે આજે ક્યાંક પક્ષી જોવા જેવા છે તો ગાડી શરૂ કરીને નીકળી જાઓ. આપણી આસપાસના ખેતરોમાં સારસ પક્ષીઓ ખૂબ જોવા મળે છે. એના સિવાય વિરમગામવાળા વિસ્તારમાં વલ્ચર, ગીધ ને એ બધી વસ્તુ ખૂબ જોવા મળે છે. કચ્છનું નાનું રણ મારા હિટલિસ્ટમાં છે, કે કચ્છના નાના રણમાં ગમે ત્યારે જાઓ, આખા વિન્ટર દરમિયાન તમને અલગ અલગ દેશના મહેમાન બધા સામે જોવા મળે. ઓકે, હવે એટલે વેકેશન પીરિયડ્સમાં અને ગુજરાતીઓ ફરવામાં તો ખાસા ઉત્સાહ છે, તો મને તમે જો જણાવી શકો કે જો વેકેશનમાં જંગલ સફારી પ્લાન કરવી હોય તો કઈ એવી 5 ડેસ્ટિનેશન જો તમે ગણાવી શકો, કે કયા છે એવા 5 ડેસ્ટિનેશન જે જંગલ સફારી માટે મસ્ટ છે, યા તો તમે જંગલના લવર હો તો પણ તમારે કરવી જોઈએ, અથવા તમારે કંઈક નવી રીતે ટ્રાવેલ પ્લાન કરવા હોય તો તમારે આ જગ્યાએ તો જવું જ જોઈએ, એવી 5 જગ્યાઓ કઈ? ખભે કોથળો દેશ મોકલો એ કન્સેપ્ટ મનમાં રાખી અને વિહાર કરવા નીકળવું જોઈએ. પહેલાં આપણે એવું વિચારીએ કે ક્યાંક ફરવા જવું છે તો લક્ઝરી અને કમ્ફર્ટ એ બંને ક્યારેય ભેગું નથી થતું. જે પેલું કહેવાય કે ભાઈ તમારે કંઈક એડવેન્ચર, કંઈક નવું કરવું છે, તો તમે કમ્ફર્ટ અને લક્ઝરી, આ 2 વસ્તુ એવી છે કે એને છોડી અને જો તમે કંઈક કરો તો જંગલને જોઈ શકો. એટલે જંગલને માણવા માટે જંગલના રીતે જ જંગલને જોવું પડે. બરાબર. દરેક નેશનલ પાર્ક, આખા ભારત દેશની અંદર ઘણા બધા નેશનલ પાર્ક છે. દરેક નેશનલ પાર્ક કે ટાઈગર રિઝર્વમાં ફરવા માટેનો ટાઈમ લિમિટ જે છે એ 15મી જૂન સુધીની જ છે. ઓકે, 15મી જૂનથી લગભગ બધા પાર્ક બંધ થઈ જાય. એટલે 15મી જૂનથી 15 ઓક્ટોબર સુધી બધા પાર્ક બંધ હોય છે, એટલે કોઈ પણ પાર્કમાં એન્ટ્રી ન લઈ શકાય. તો મોન્સૂન ડેસ્ટિનેશન ફાઇન્ડ કરવા પડે. બાકી બાંધવગઢ ટાઈગર રિઝર્વ ને કાના ટાઈગર રિઝર્વ કરી શકાય. એ બંને મધ્યપ્રદેશના સાલ ફોરેસ્ટ છે, ગુજરાતથી આમ જોવા જઈએ તો નજીક પણ છે. અને
ફેમિલી ટુરિઝમ પ્લાન કરતા હોઈએ તો સરસ રીતે કરી શકાય કે અહીંયાથી જબલપુર ગયા, ભેડાઘાટ સરસ નર્મદામાં નાહ્યા, તો એ એક સરસ મજાનું આઉટિંગ થયું. નર્મદામાં નાહીને પછી ત્યાંથી 3.5 કલાકના અંતરે કાના પહોંચી શકો. કાના તમને સફારી સરળતાથી મળી જાય અને કાનામાં ટાઈગર પણ સરળતાથી મળી જાય, કેમ કે મધ્યપ્રદેશ એક એવું સ્ટેટ છે કે ખૂબ જ નાના વિસ્તારમાં સૌથી વધારે ટાઈગર ધરાવે છે. અને રોયલ બેંગલ ટાઈગર જોવાની મજા સાલના જંગલમાં સૌથી વધારે આવે. એ સાલના જંગલ ત્યાં છે. એ સિવાય આપણે ત્યાં ગુજરાતમાં સાસણગીરની સફારી કરી શકો. યાદ રાખો, સાસણગીરની સફારી, દેવળિયાની નહીં. સાસણગીર જઈને લોકો દેવળિયા ઇન્ટરપ્રિટેશન ઝોન જોઈને આવતા હોય છે, પણ જંગલમાં ફરવાની જે મજા છે એ અલગ જ છે. એના સિવાય કોઈ નદી કાંઠાનો વિસ્તાર પકડવો હોય તો કોટા પાસે ચંબલ નદી છે. તો ચંબલ નદીની આસપાસ મુકુંદરા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે. ઓકે. અને ત્યાં એ નદીની અંદર ઘણું બધું જોઈ શકાય. નજીકમાં જ દીપડાઓને જોવા હોય તો પાલી પાસે બેરા નામની જગ્યા છે. ત્યાં ખાસા એવા દીપડા એક અલગ હેબિટાટમાં જોઈ શકાય. પથ્થર પર દીપડા રહે છે. એટલે વાઇલ્ડ લાઈફને એના કુદરતી માહોલમાં જોવી એની મજા અલગ છે. એ સિવાય કોઈ ઠંડી જગ્યાનું પ્લાન કરતા હોય તો કાશ્મીર પ્લાન કરી શકાય. એમાં દચીગામ નેશનલ પાર્ક છે. દચીગામ નેશનલ પાર્ક શ્રીનગરથી ખાસું નજીક છે. રેરલી લોકો જાય છે, કેમ કે લોકોને નેશનલ પાર્ક વિશે બહુ એટલું બધું જ્ઞાન નથી હોતું કે એ લોકો રિસર્ચ નથી કરતા. અને ટુરિઝમ કંપનીઝ કે જે પ્લાન બનાવીને આપતી એ લોકો ક્યારેય નેશનલ પાર્ક આપતી નથી. એ સિવાય જો ઋષિકેશનો પ્લાન કરતા હો તો ક્યારેય ન ચૂકવા જેવું રાજાજી નેશનલ પાર્ક છે, કે જ્યાં તમને દીપડાઓ ચોક્કસ મળે. અને એમાંય મોહાંદ નામની એક રેન્જ છે. એ બહુ અદ્ભુત રેન્જ છે. એ રેન્જમાં તમે દીપડાઓને આરામથી તમારી સામે, તમારાથી 10 ફૂટ દૂર આરામથી દીપડો 1-2 કલાક બેસશે તમારી સામે. એવી રીતે તમે જોઈ શકો. હાથીઓ પુષ્કળ જોઈ શકો. જો તમે સિક્કિમનો પ્લાન કરો છો તો મહાનંદા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે. ઓકે. તિસ્તા નદીનો બેરેજ છે. ત્યાં પક્ષીઓ તો જોઈ શકો, પણ મહાનંદા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં હાથી પુષ્કળ પ્રમાણમાં જોઈ શકો. વાહ, એટલે ખૂબ બધા ડેસ્ટિનેશન તમે સજેસ્ટ કર્યા છે. વચ્ચે 2 પ્રશ્નો મને આમ ક્લિક થયા અને નીકળી ગયા. એક મારે પૂછવું છે કે દીપડા માટે આપણે ત્યાં બહુ એવી માન્યતા છે, એક પ્રચલિત માન્યતા, કે બહુ લુચ્ચું પ્રાણી છે અને બહુ ચપળ છે અને બહુ જ સાયલેન્ટલી એ હુમલો કરે છે. તમે દીપડાઓને પણ ઘણા બધા ક્લિક કર્યા છે. એના વિશે કંઈ જણાવી શકો? કોઈ પણ પ્રાણીઓ લુચ્ચા નથી હોતા. કુદરતે દરેક પ્રાણીઓની અંદર માણસની જેમ જ બધી જ ક્વોલિટી આપી છે. જો તમારી અંદર કોઈ સારા ગુણ ભર્યા છે તો સામે ખરાબ ગુણ પણ એટલા જ ભર્યા છે. કયા ગુણને તમે વધારે પોષો છો એના પર નિર્ભર કરે છે તમારું વર્તન. તો દીપડાની વર્તણૂક જે છે ને એ શાય છે, કેમ કે સ્વ બચાવનો પ્રયત્ન એને સૌથી વધારે કરવાનો છે, કેમ કે એની કોમ્પિટિશન કોઈ પણ એક બિગ કેટ સાથે છે. એક તો એ ઝાડ પર રહે છે. બીજું, એની કોમ્પિટિશન જે છે સૌથી વધારે એ ક્યાંય પણ, જેમ કે સાસણગીર આસપાસ આપણા ગુજરાતમાં દીપડો રહેતો હશે તો જમીન પર રહેતી બિગ કેટ એટલે કે લાયન છે. તો એનું એક જ જગ્યાએ 2 રાજા એક સાથે ન હોઈ શકે એમ. પણ દીપડો અને લાયન, સિંહ બંને એક સાથે એટલા માટે છે કે દીપડો ઝાડ પર રહી શકે છે. એવી જ રીતે જે વિસ્તારમાં વાઘ છે ત્યાં પણ દીપડો ઝાડ પર રહી શકે છે. એટલે એણે પોતાના શિકારની પ્રવૃત્તિની અંદર એક્ટિવ વધારે રહેવું પડે. બીજું, એ નોક્ટર્નલ એનિમલ જેવું છે. દિવસે એ બહુ શાય છે, એટલે દિવસે તમને બહુ સરળતાથી ન જોવા મળે. અને એના શિકારમાં સરળતાથી એ શિકાર કરી શકે એવા મોટા ભાગે ડોમેસ્ટિક એનિમલ હોય છે. એટલે એ નાના પ્રાણીથી પણ પોતાનું પેટ ભરી શકે છે, જેમ કે કૂતરો થઈ ગયો કે બકરી થઈ ગઈ. તો એટલા માટે બફર વિસ્તાર, જંગલની આસપાસનો રેવન્યુ વિસ્તાર હોય, ખેતરાળ વિસ્તાર હોય, વગડો હોય, એ બધી જગ્યાએ સર્વાઈવ કરે છે. અને એ દીપડો જે વગડામાં હોય સાંજના સમયે, એ વગડામાં માણસ જો એની રડારમાં ક્યાંક આવે તો માણસ અને દીપડાના ક્લેશના બનાવો બનતા હોય છે. પણ મોટાભાગે દીપડો શાય છે. બને ત્યાં સુધી તો માણસથી અંતર રાખે જ છે, પણ કોઈ ઓપ્શન ન રહ્યો તો એ શિકાર કરે. બાકી પ્રાણી કોઈ જ લુચ્ચું ક્યારેય હોતું નથી. એના સ્વભાવથી તો ક્યારેય લુચ્ચું નથી હોતું. ઓકે. એ પોતાની બસ કુદરતી જે વ્યવસ્થા ભાગરૂપે એ જે કરે છે અને એ જ યોગ્ય છે. બરાબર છે. અને કદાચ એ વ્યવસ્થા ખોરવાય અથવા તો એમાં એને ક્યાંક કોઈક ઇન્ટરફિયરન્સ લાગે ત્યારે કદાચ સ્વ બચાવમાં અથવા તો પોતાની પ્રકૃતિને આધીન કરતું હોય છે. આપણે એવું ઈચ્છીએ કે જંગલની અંદર આપણું સરસ મજાનું ઘર હોય તો જંગલના ગુણો આપણે એક્સેપ્ટ કરવા પડે. બરાબર છે. તો જેટલા તમે વગડામાં જશો પછી ત્યાં તમે દીપડાનો આતંક એવું નહીં કહી શકો, કેમ કે શહેરનું એક્સપાન્શન તમે કરેલું છે. એક સમયે જંગલ ને વગડો ખૂબ મોટો હતો, પછી ધીરે ધીરે શહેર વિકસતું ગયું. હવે શહેર જંગલમાં ગયું છે, જંગલ શહેરમાં નથી આવ્યું.
તો જંગલ એનું ઘર જ્યારે શ્રિંક થશે તો સીધી વસ્તુ છે કે એ ખોરાકની શોધમાં એવી જ જગ્યાએ જતો હતો કે જે જગ્યાએ જંગલ હતું એ ત્યાં જ આવશે. આના પરથી મને એક બહુ સરસ સવાલ પૂછવાની ઈચ્છા થાય છે. હું હમણાં જરા રિઝર્વ રાખીને પહેલાં મારા એક જૂના સવાલ પર પાછો ફરું. તમે નદીઓની વાત કરી અને તમે પર્વતીય વિસ્તારો કે રેતાળ વિસ્તારો અને આકાશ ગંગાઓના સુંદર બધા ફોટોગ્રાફ્સ ને બધું ખૂબ સુંદર રીતે તારાઓના શોર્ટ્સ લીધેલા છે અને ખૂબ ફર્યા છો. મારે 2 પ્રશ્નો પૂછવા છે. પહેલો કે આટલી બધી નદીઓ જોઈ છે, ઘણી બધી નદીઓની સફર તમે ખેડી છે, પગ પલાળ્યા હશે, એમાં ભીંજાયા હશો. કઈ નદી તમને સૌથી વધુ આકર્ષક લાગી છે? તમે હમણાં તિસ્તા વિશેની વાત કરી, તિસ્તા નદી કે નર્મદા નદી વિશે વાત કરી. તો પહેલું એ કે કઈ નદી ખૂબ આકર્ષક લાગી છે? દરેક નદીનું એક પોતાનું રૂપ હોય છે અને દરેક નદીની જિયોગ્રાફિકલ રચના જે છે, જે જગ્યાએ છે, એ પ્રમાણે એની સુંદરતા હોય છે. એટલે આમ તો મને કોઈ પણ નદી આકર્ષે કે જે એના નેચરલ ફ્લોમાં વહેતી હોય, પણ સૌથી વધારે મને કોઈ નદીએ આકર્ષિત કર્યો હોય તો એ નર્મદા. એમાં પણ નર્મદાના મધ્યપ્રદેશના જંગલો. તો મધ્યપ્રદેશના જંગલોમાંથી જે કોટેશ્વર વિસ્તારમાંથી જે વહે છે એ વાળો વિસ્તાર આખો એક તો ખડકો જોઈએ એવા મળી રહે અને એનું વહેણ થોડા અંતરે સાવ શાંત દેખાય કેમ કે પટ ખૂબ પહોળો છે. થોડા અંતરે પાછું એકદમ જ આમ તોફાની હોય એવું. પછી જેવી રીતે નર્મદા છે એવી જ રીતે ગંગા. તો ગંગામાં પણ ગંગા એના પૂર્ણ રૂપમાં ગંગા બને એના પહેલાંનો જે ભાગ છે, જે ભાગીરથી કહેવાય, એ સૌથી સુંદર છે. કેમ કે એ એક તો ગંગોત્રીના પહાડોમાંથી વહે છે અને આજુબાજુ ખૂબ જ ઊંચાઈ ધરાવતા વૃક્ષો અને એના વચ્ચે વેલી હોય. એ વેલીમાંથી એ નદી બસ એનો એક આગવો બ્લુ કલર લઈને ચાલે છે. તો એ જે એનો જે રંગ છે એ ત્યાં લગભગ નાના નાના પથ્થરો સિવાય કશું નથી, એટલે તમને એનો બહુ ક્રિસ્ટલ ક્લિયર રંગ દેખાય. તો એ રંગ, એનો માહોલ, એમાં વળી ક્યાંક ઉડતા પક્ષીઓ અને એ બસ જોયા કરવાનું જ મન થાય. અને સાંભળવાની મજા કોઈની આવતી હોય તો એ પાર્વતી નદી. એટલે પાર્વતી વેલીમાં જે નદી છે, હિમાચલ પ્રદેશમાં પાર્વતી નદી છે. તો એ પાર્વતી નદીનું એક પોતાનું એક એવું સંગીત છે કે લગભગ યુટ્યુબ પર ક્યાંય પણ તમે રિવર મેડિટેશન મ્યુઝિક શોધશો તમને પાર્વતી નદીનું મ્યુઝિક જ મળશે. તો પાર્વતી નદીનું પોતાનું સંગીત જ એવું છે કે એના માટે તમારે કોઈ મેડિટેશન મ્યુઝિકની જરૂર નથી. બસ પથ્થર પર બેસો, તમારા પગને આપોઆપ પલાળશે ને તમારા કાન થકી તમારા હૃદય સુધી એ પહોંચીને રહેશે. વાહ. અને એ જ શ્રેણીમાં જે બીજો સવાલ હું પૂછવા માંગતો હતો કે પર્વતીય પ્રદેશો અને રેતાળ પ્રદેશો પણ તમે સુંદર રીતે, ક્યાંથી તમને આકાશ ખૂબ સુંદર દેખાયું છે? ક્યાંથી તારાઓ જોવાની ખૂબ જ મજા પડી છે? તમારી પાસે અદ્ભુત કેટલાક ફોટોગ્રાફ્સ છે જે આપણે કદાચ આ શૂટ કર્યું ત્યારે એ પહેલાં જોતા હતા. અને આટલા અનુભવો દરમિયાન પર્વતો પરથી આકાશ જોવાની બહુ મજા પડી છે કે મેદાનમાંથી, રણમાંથી આકાશ જોવાની મજા પડી છે? તમારો અનુભવ શું કહે છે? ક્યાંથી ભારતમાં સુંદર આકાશ દેખાય? ખાસ કરીને પર્વતો પરથી આકાશ જોવાની મજા, કેમ કે એ જગ્યાએ છે ને લાઇટ નથી પહોંચતી. હવે ઘણી જગ્યા એવી છે ને, એમાં ખાસ હવે તો લદ્દાખની અંદર એક જગ્યા છે હાનલે, જે ચીન બોર્ડર પર છે. રાઈટ. તો ભારત અને ચીન બોર્ડર જે જગ્યાએ શેર કરે છે એ જગ્યાનું નામ હાનલે અને બહુ જ રિમોટ પ્લેસ છે. પેંગોંગ લેકથી, જે પેંગોંગ લેક આપણે 3 ઇડિયટ્સમાં જોયું, એ લેકના કિનારે કિનારે તમારી સફર શરૂ થાય. તમે લગભગ બીજા 70 કિલોમીટર ચાલો અથવા ગાડી લઈને તમે જાઓ, તમે ત્યાં પહોંચો. એ હાનલે ભારતનું પહેલું ડાર્ક સ્કાય રિઝર્વ છે. હવે ડાર્ક સ્કાય રિઝર્વ તરીકે જાહેર થઈ ગયું છે ગયા વર્ષે. તો એ ડાર્ક સ્કાય રિઝર્વ એટલે અત્યાર સુધી એવું હતું કે આપણે પ્રાણીઓ માટે કોઈ રિઝર્વ રાખતા કે ભાઈ આ રિઝર્વ ફોરેસ્ટ છે, કોઈ જંગલને રિઝર્વ કરતા. પણ હવે ડાર્ક સ્કાય રિઝર્વ જાહેર થયું છે કે એ ડાર્ક સ્કાય રિઝર્વ, એની અંદર તમે કોઈ આર્ટિફિશિયલ લાઇટ લઈ જઈ નહીં શકો ને ત્યાં કોઈ લાઇટને પરમિશન નથી. ઓકે. અને બીજું કે પહાડોમાંથી મજા આવવાનું બીજું કારણ એ કે આકાશ તમે લગભગ 365 દિવસમાંથી 320 દિવસ સ્પષ્ટ રીતે જોઈ શકો. ગેરંટેડ ક્લિયર સ્કાય તમને દેખાય. એટલા માટે કે એકલી લાઇટ પોલ્યુશન નહીં, પણ એર પોલ્યુશન, કાર્બન, આપણા જે વાહન છે એનું જે લેયર બનતું હોય, એ બધા જ ફેક્ટર આકાશ દર્શનની વચ્ચે બાધા બને છે. એટલે બધા ફેક્ટર ભાગ ભજવે છે. તો
આકાશ સૌથી સ્પષ્ટ ત્યાં દેખાય અને એના કારણે મને એ જગ્યા ગમે. ને બીજું કે આવી બધી જગ્યાએ એકાંત હોવું ખૂબ જરૂરી છે, નેટવર્ક નહીં હોવું ખૂબ જરૂરી છે. જ્યારે કોઈ જગ્યાને સરખી રીતે માણવી છે, ખરેખર એ જગ્યાના અસલ રૂપમાં તમારે ઉતરવું છે, એની ફ્લેવર તમારે ખરેખર એન્જોય કરવી છે અને તમારી અંદર એ જગ્યાની બધી વાઇબ્રેશનને ઉતારવી છે, તો એકાંત હોવું જરૂરી છે અને નેટવર્ક નહીં હોવું જરૂરી છે. એટલે પોતાની જાત સાથે મળવા માટે કોઈ બીજાનું ડિસ્ટ્રેક્શન ન હોવું જોઈએ અને એટલા માટે જ એ જગ્યા મને ગમે છે કે ત્યાં કોઈ નેટવર્ક નથી આવતું. વાહ, એ અદ્ભુત તમારા અનુભવ રહ્યા હશે આ બધી જગ્યાએ જોવાના. ભારતની નોર્થ ઇસ્ટ સાઈડ જે કહેવાય એ પણ તમે ખાસી એક્સપ્લોર કરી છે, એટલે કદાચ સિક્કિમ ને એ બધી ત્યાંની કોઈ અરુણાચલ પ્રદેશ કે એ વિસ્તારમાં કદાચ આપ ફર્યા હો તો એના વિશે કોઈ સુંદર વાત કરી શકીએ? સિક્કિમમાં ઈસ્ટ સિક્કિમ વિસ્તાર છે, થોડો વણ ખેડાયેલો છે, બહુ ઓછા લોકો જતા હોય છે. એમાં ઝુલુક નામનું એક નાનું એવું ગામ છે. હિમાલયન મોનાલ માટે હું ગયો હતો ખરેખર તો, અને એ ગામમાં રહેવાની મને એટલી મજા આવી ગઈ. આંખ સામે કાંચનજંગાની પહાડી દેખાતી હોય, ખૂબ બધા વૃક્ષો, લીલોતરી હોય અને કસ્તુરી મૃગનું એ ખાસ જગ્યા છે. અચ્છા, જે આપણે જે કસ્તુરી મૃગ જેના વિશે મસ્ક ડિયર કહેવાય, મસ્ક ડિયરનો એ પ્રોટેક્ટેડ ઝોન છે અને ત્યાં તમને કસ્તુરી મૃગ છાશવારે દેખાય. અચ્છા, બહુ સરળતાથી દેખાય અને મસ્ત સર્પાકાર રસ્તાઓ છે અને એ રસ્તાઓ ઉપર જ્યારે તમે આમ નીચે રાખીને બેસો તો તમે વાદળના મહાસાગરમાં પગ નાખ્યા હોય ને એવું દ્રશ્ય થાય. શું વાત કરો છો! એટલે એ જગ્યા જોવાની મજા, એને અનુભવવાની મજા અને ત્યાં પક્ષીઓનો જ કોલાહલ, એટલે પક્ષીઓનો જે આપણે જે અહીંયા વાહનોનો કોલાહલ હોય છે એવો પક્ષીઓનો કોલાહલ ત્યાં સાંભળવા મળે. એટલે એ જગ્યા મને પર્સનલી ખૂબ આકર્ષી અને એ જગ્યાએ હું ખાલી બેસવા માટે જાઉં છું. વાહ, મારે બે બહુ ટૂંકા પ્રશ્નો પૂછવા છે અને બહુ કદાચ સટીક જવાબો હું અપેક્ષા રાખું તો. એક, આટલું બધું ફર્યા તમે, ભારતની તમને ખૂબ મનગમતી અતિ પ્રિય જગ્યા જ્યાં તમને વારંવાર જવાનું મન થાય એ જગ્યા કઈ? આટલી બધી જગ્યાઓ, આટલા બધા સુંદર રિઝર્વ્સ તમે ફર્યા છો વગેરે વગેરે, તો પણ દુધવા ટાઈગર રિઝર્વ, ડેન્સ ફોરેસ્ટ છે અને એ જંગલ એવું છે કે ત્યાં લગભગ કોઈ નથી હોતું, બહુ ઓછા લોકો હોય છે. તો જે જગ્યાએ જૂજ લોકો હોય એ જગ્યા વધારે ગમે અને એટલે દુધવા નેશનલ પાર્ક. ઓકે, અચ્છા, નેશનલ પાર્ક્સ, ટાઈગર રિઝર્વ્સ, બર્ડ સેન્ચુરીઝ તમે ખૂબ એક્સપ્લોર કરી, સફારી ખૂબ કરી. મારા આ પ્રશ્નનો કદાચ આપ જવાબ થોડો વધારે આમ પેલા પોઈન્ટર્સમાં કદાચ આપી શકો તો મને કહેજો, કારણ કે મને લાગે છે કે આ આપણે બધાએ કદાચ શીખવાનું, સમજવાની જરૂર છે અને ખાસ કરીને તમારી પાસેથી જેણે કુદરત સાથે આટલું બધું સાનિધ્ય, આટલું બધું સાયુજ્ય કેળવ્યું છે. સફારી કરતી વખતે આપણે બધાએ શું ધ્યાન રાખવાની જરૂર છે? કયા પ્રકારનું ડિસિપ્લિન મને લાગે છે કે આપણે બધાએ ટુરિસ્ટ તરીકે કે ટ્રાવેલર્સ તરીકે અપનાવવાની જરૂર છે? ગમે તે રીતે સફારી કરવા માટે સૌથી પહેલું ધ્યાન એ રાખવાનું છે કે તમે કોઈના ઘરે જાઓ છો તો જો તમે મહેમાન બનીને જાઓ છો તો મહેમાનની રીતે રહેવું જોઈએ. એટલે જંગલ છે તો જંગલને જંગલના રીતે રાખો, ત્યાં પોતાનું ઘર લઈને ન જાઓ, એટલે પરફ્યુમ લગાવીને ન જાઓ. જ્યારે તમે પરફ્યુમ લગાવીને જાઓ છો તો ત્યાંની મધમાખી, ભમરાઓ એ બધા જ એટ્રેક્ટ થાય છે અને એ સીધા તમારા પર અટેક કરી શકે, કારણ કે એને શોધ કંઈક બીજી છે. એ લોકો સૌથી વધારે પ્રભાવિત છે ઘ્રાણેન્દ્રિયથી, એની ઘ્રાણેન્દ્રિય શક્તિ બહુ પાવરફુલ છે. બીજા બધા પ્રાણીઓ એનાથી જે સુગંધ કે જંગલની ફ્લેવર જ નથી એ અચાનક આવી જશે તો એ જે બધા બીજા પ્રાણીઓ છે એ બધા એનાથી ચીડાઈ જશે, તો એ ઓડ લાગશે. એટલે પરફ્યુમ, ડિઓડ્રન્ટ, બોડી સ્પ્રે કે એ પ્રકારના લોશન કે જેની અંદર ખૂબ જ સુગંધ આવતી હોય એના બદલે જે અદ્દલ તમારી જે માનવીય અરોમા છે એને જ લઈને જાઓ. ઇનફેક્ટ તમારા કપડામાં પણ ફેબ્રિક કન્ડિશનર ના લગાવેલું હોવું જોઈએ, એની સુગંધ પણ જંગલ માટે બહુ જ ભયાનક છે અને આવી ઘટનાઓ ઘણા સાથે ઘટી ચૂકી છે કે એ જ જીપ્સીમાં એના પર જ હુમલો થાય, મધમાખીઓ અથવા તો ભમરીઓ એટ્રેક્ટ થતી હોય અથવા ઘણી વખત હરણનું ટોળું જ અચાનક ત્યાં જોઈને ચીડાઈને જતું રહેતું હોય. તો એ સુગંધ છે ને જંગલનો સૌથી
મોટો ભાગ ભજવતો હિસ્સો છે કે ત્યાં ઘણા બધા ફ્લાવર્સ એવા હોય કે જેની સુગંધથી જ આખું જંગલનું નિવસન તંત્ર ચાલતું હોય છે. ઓકે. તો એમાં સહેજ પણ ઇન્ટરફિયરન્સ ન હોવું જોઈએ. ઓકે. એટલે પરફ્યુમ ડીઓ નો. મને લાગે છે કે આ બહુ જ અગત્યની સલાહ છે. આના વિશે ક્યારેય એટલા કોઈ માટે જગ્યાએ મેં વાત કરતો નથી. સૌથી પહેલો આ મુદ્દો રાખ્યો. એબ્સોલ્યુટલી. પરફ્યુમ ને એ બધી વસ્તુ ને બીજી નાની સૌંદર્ય પ્રસાધનની નાની વસ્તુ હોય એમાંય ફ્લેવર હોય છે. એબ્સોલ્યુટલી. સો વન ઇઝ આર્ટિફિશિયલ અરોમા કે તમારી નહીં, પોતાની એટલે કોઈ પણ પ્રોડક્ટ એવી નહીં કે જેની અંદર આર્ટિફિશિયલ અરોમા હોય. ઇવન લિપસ્ટિક પણ ન ચાલે કે જેની અંદર કેમ કે તમારા માટે એકદમ માઇલ્ડ સુગંધ, એ પ્રાણીઓ માટે એ લોકોની ઘ્રાણેન્દ્રિય શક્તિ એટલી પાવરફુલ હોય છે કે જે ફૂલમાંથી તમને ખુશ્બુ ના આવતી હોય એ લોકો એ પણ ઓળખી લેતા હોય છે. વાહ. એટલે એ ન હોવું જોઈએ. બીજું કે જંગલ પાસેથી બહુ અપેક્ષાઓ લઈને ન જવું. જંગલને જેમ છે એમ માણવું. ત્યાંના ફ્લોરા અને ફૌના પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાંના નાના પ્રાણીઓ પણ એટલા જ મહત્ત્વના છે. કોઈ પણ જંગલ ટાઈગર રિઝર્વ છે તો ખાલી ટાઈગર છે એટલે ટાઈગર રિઝર્વ નથી, પણ આખું જંગલ છે એટલે ટાઈગર રિઝર્વ છે. તો આખા જંગલને જાણશો તો ટાઈગરને સમજી શકશો, જાણશો, અને ટાઈગર મળે એ બોનસ છે. તમે એવી અપેક્ષા લઈને ગયા કે હું ટાઈગર જ જોઈશ, તો ટાઈગરને શોધવામાં તમે જંગલની બીજી મજા જે છે એ બધી જ નહીં મેળવી શકો. અને જ્યારે તમે બહાર નીકળશો ત્યારે ડિસઅપોઇન્ટમેન્ટ તમને થશે કે મને ટાઈગર ન મળ્યો. પણ ટાઈગર નથી મળ્યો એટલે તમને બીજું કશું જ નથી મળ્યું. પણ ઘણું જો મળે તો ટાઈગર ન મળ્યાનો પણ તમને સંતોષ હોત કે જઈને હું ઘણું મેળવી શક્યો. બીજી વસ્તુ કે જંગલ એ ફરવા કરતાં એજ્યુકેશનનો પાર્ટ હોવો જોઈએ. અચ્છા. તમારા જીવનમાં તમારા બાળકોને વર્ષમાં એક વખત નેશનલ પાર્ક લઈ જાઓ. જંગલ એ બાળકને શાળામાં નહીં ભણાવાતા અથવા તો ખાલી શાળામાં નોર્મલ લખેલા પણ લેસન એટલે જીવન જીવવાના બધા જ પાઠ જંગલ શીખવે છે. ડિસિપ્લિન થઈ ગઈ તો તમને બધા જ હરણાઓ સરસ ડિસિપ્લિનમાં રહેતા શીખવશે. યુનિટી થઈ ગઈ, ટાઈગર આવવાનું હશે તો બધા જ જીવો યુનિટી રાખશે. બધા જીવોની અંદર અલગ અલગ પ્રજાતિ. વાંદરો છે તો એ વધારે સારું જોઈ શકે છે એટલે એ હરણને કોલ આપી દેશે કે કંઈ ખતરો છે સાચવજે. હરણ છે તો એ વાંદરાને કોલ આપી દેશે કે નીચે કંઈ ખતરો છે તું ઉપર સાચવજે. અને એ ખતરાનો કોલ આવ્યો એટલે બધા જ એક થઈ જાય છે અને યુનિટીના લીધે એમના પર હુમલો નથી થતો. એના સિવાય જંગલની અંદર કપડાના રંગો ભપકાવાળા રંગો ન હોવા જોઈએ, કેમ કે દરેક એનિમલનું વિઝન જે છે એ અલગ અલગ રીતે કામ કરે છે. કોઈને 3D દેખાય છે, કોઈને 2D દેખાય છે, કોઈને પાર્શિયલ કલર દેખાય છે, કોઈને ઘણા કલર દેખાય છે, કોઈને અમુક કલર સાવ ભપકાદાર દેખાય છે, કોઈને ઇન્ફ્રારેડ વિઝન હોય છે. એટલે તમે જ્યારે લાલ ભપકાદાર એવા જંગલને અનુરૂપ ન હોય એવા કપડાં પહેરો છો તો એ પણ જંગલને નુકસાન કરે છે અને તમને પણ નુકસાન કરે. એટલે એનિમલ તમારા સુધી આવતા જ નથી. તમે પહેલેથી જ એને સિગ્નલ આપી દીધું. એટલે મોટાભાગે કેમોફ્લેજ કપડાઓ હોય અને એ બધી વસ્તુ હોય. બીજું ખાવા પીવાની પ્રોડક્ટ્સ પણ એવી ન લઈ જવી કે જે જંગલને અનુરૂપ ન હોય, અથવા તો લઈ ગયા અને જ્યાં તમે રહો છો ત્યાં ખાઈને પૂરું કરો. સફારીની અંદર તમે લઈ જાઓ એટલે ઓરેન્જ તમે લઈને ગયા તો ઓરેન્જની એક અલગ ખુશ્બુ હોય છે, જંગલમાં એક્ઝિસ્ટ નથી કરતી. બધી જ જગ્યાએ ઓરેન્જ થતા હોય એવું શક્ય નથી. એટલે એક્ઝોટિક કંઈ પણ જંગલની અંદર નવું ન હોવું જોઈએ. પછી સોવેનાઇટ્સ ક્યારેય જંગલમાંથી લઈને નહીં આવવાના. સોવેનાઇટ્સ એટલે જંગલમાંથી મેમરી તરીકે આપણે કોઈ પથ્થર ઉઠાવી લીધો. જંગલનો નિયમ છે કે જંગલમાં ફૂટ માર્ક પણ ન છોડવા. એટલે કશું જ છોડીને ના આવું ને કશું જ લઈને ના આવવું. ઓકે. ખાલી જંગલમાંથી લેસન્સ લઈને બહાર નીકળો. કોઈ પ્લાન્ટનો કંઈક તોડી લીધું તમે એટલે જંગલની અંદર કઈ પ્રજાતિ શું રિએક્ટ કરી શકે એ તમને ના ખબર હોય. બરાબર છે. એટલે જંગલની અંદરથી કોઈ પ્લાન્ટ, કોઈ ફ્લાવર્સ કે કશું જ તોડીને ના આવવું. અને જંગલમાં જતા પહેલાં સંપૂર્ણ તૈયારી તમારી એવી હોવી જોઈએ કે તમે કોઈ લેઝર ટ્રીપ નહીં, પણ તમે ખરેખર એક આખી ઇકોસિસ્ટમને સમજવા માટે જઈ રહ્યા છો. વાહ. એટલે ખૂબ સુંદર તમે જે એડવાઇસીસ આપી છે. આઈ એમ શ્યોર કે જે જોનારા હશે એમને બહુ મજા પડશે. અને આ બધી જ વાતો સાથે તમે જે સ્ટોરી ટેલિંગ તમારા પોસ્ટ્સમાં કરો છો અને એમાં મને એક અનુભવ હંમેશા થયો છે તમારી વાર્તાઓનો કે તમે સતત કુદરત અને આધ્યાત્મને ક્યાંક ને ક્યાંક જોડો છો. ક્યાંક સુકૂન કે શાંતિવાળી કોઈ સ્થળની પસંદગી કરીને એક સુંદર
તમારી અનુભૂતિ વ્યક્ત કરતા હો છો, એ ચાહે ઋષિકેશ હોય કે નર્મદા હોય કે રામગંગા હોય કે હાઈ બેંક હોય કે બાંધવગઢ હોય કે ક્યાંય પણ તમે ક્યાંય કંઈક જોયું હોય, લદાખ હોય કે રાજસ્થાનના કોઈ રણ પ્રદેશમાં તમે બેઠા હો, તમારા દરેક પોસ્ટમાં એક પ્રકારના અધ્યાત્મનો, કુદરત સાથેનો એક છેડો જોવા મળે છે. તમારા વ્યક્તિગત જીવનમાં પણ હમણાં જે કંઈ પણ હાલના તબક્કે જે પ્રકારનો સમય તમે જોયો છો, એની પણ તમને કદાચ હિલિંગ એક કુદરતના સાનિધ્યથી મળ્યું છે. આના વિશે કંઈક વાત કરો. આપણા કલ્ચરમાં જ આપણે ધરતીને માં કહીએ છીએ. તો માં હોય એ હંમેશા તમારા ઉપર વાલનો હાથ પ્રસરાવે, એટલે કંઈ ન મળે ને છેલ્લે ધરતીનો ખોળો મળે તો એનો તમને સંતોષ હોવો જોઈએ. એટલે જંગલની અંદર હું જ્યારે જંગલમાં ઢિકાલામાં હું જતો હોઉં કે દુધવામાં જતો હોઉં, તો જેવો સમય હોય, ગમે તે સમય હોય, પણ એ જગ્યાએ હું જાઉં એટલે મારા પ્રશ્નોના જવાબ કદાચ મને ન મળે, પણ મારા પ્રશ્નો જંગલમાંથી બહાર નીકળું ત્યાં સુધી પૂરા થઈ ગયા હોય. એટલે પ્રશ્નોના જવાબ શોધવા કરતાં વધારે એ પ્રશ્નો જ પૂરા થઈ જાય, તમને જે તકલીફ છે એ તકલીફ જ પૂરી થઈ જાય. સમાધાન ન મળે પણ એ તકલીફ જ તમારી પૂરી થાય, તમને પછી કોઈ ફરિયાદ ન રહે. તો એ તમને તમારા જીવનથી જ્યારે કોઈ ફરિયાદ ન રહે એ પ્રકારની શાંતિ કોઈ આપતું હોય તો એ આ જંગલ છે. એ એના સંગીતથી કે પછી એના રૂપથી કે એના દેખાવથી કે એના વર્તનથી. હમણાં તાજેતરમાં હું ગયો તો મેં સાલના વૃક્ષો જોયા. સાલના વૃક્ષ પાનખર ચાલતી હતી, ખૂબ બધા પાન નીચે પડેલા, પણ એક જ વૃક્ષની ઉપર, સાલના વૃક્ષની ઉપર મેં 3 ફેઝ જોયા કે એકદમ જ નવા ખીલેલા પાન પણ હતા, મિડલ એજના પાન પણ હતા, અને સાવ સૂકા પાન કે જે પીળા હતા, જે ધીરે ધીરે પડી રહ્યા હતા. એટલે કશું જ પરમનન્ટ નથી. જંગલ પોતે પરમનન્ટ નથી, જંગલની અંદર રહેલા જીવોય પરમનન્ટ નથી. સારો સમય છે એ પણ જવાનો છે, ખરાબ સમય છે એ પણ જવાનો છે. તો ખરાબ સમયમાં દુઃખી થઈને આવનારા સારા સમયને શાના માટે ખરાબ કરવો, એ મને જંગલ શીખવે છે. એટલે જો જંગલ આટલું બધું શીખવતું હોય અને સમજાવતું હોય તો એ માધ્યમને કેમ આપણે ઇગ્નોર કરીએ? બસ એ માધ્યમને આપણી અંદર ઉતારીએ, એને એન્જોય કરીએ જેમ તમને રાખે એમ. તો એનાથી તમે ખાલી જીવનના સારા પાઠ મેળવી અને જીવનને સારી દિશામાં જીવવાની પ્રેરણા મેળવી શકીએ, અને બીજાને પણ આપણે એ રીતે પ્રેરિત કરી શકીએ. એટલે જ હું ઈચ્છું કે હું માધ્યમ બનું અને જંગલનો પરિચય લોકોને આપું, તો કદાચ 2 ઘડી લોકોને એનાથી આનંદ થાય. વાહ! અને જે સવાલથી મેં શરૂ કર્યું હતું એનો જ કદાચ આ છેલ્લો સવાલ કદાચ આપણા કોન્વર્સેશનને તમારા અનુભવથી થોડો સરસ એક અંત આપી શકે. મેં પૂછ્યું હતું કે કુદરત પાસેથી તમને એક વસ્તુ એક વાક્યમાં તમારે કહેવું હોય કે એક શબ્દમાં કહેવું હોય તો કઈ મળી. હવે મારે પૂછવું છે કે આ જ કુદરતને સાચવવા માટે, આ જ જંગલોને સાચવવા માટે તમારા અનુભવે, તમારી પોતાની સફર અને યાત્રાએ તમને શું લાગે છે, આપણે શું કરવાની જરૂર છે? કેવી રીતે આપણે કુદરતને, આ ઇકોસિસ્ટમને થોડી વધારે જીવંત રાખી શકીએ? તમારો અનુભવ શું કહે છે? તમારો સફર શું કહે છે? મારા અનુભવ પ્રમાણે કુદરતમાં એટલી, જે કુદરત તમને સાચવવા માટે સક્ષમ હોય, તમને જન્મ આપવા માટે સક્ષમ હોય, એનામાં એટલી હિલિંગ પાવર તો છે જ કે એને સાચવવાવાળા આપણે કોણ? કશું જ નહીં. આપણે છીએ તો આપણે જંગલ બનાવી શકીએ? ના, જંગલનું સર્જન આપણે ન કરી શકીએ, કુદરતે જ બનાવ્યું છે. તો એને સાચવવા માટે એક જ વસ્તુ કરવાની, ખાલી સાક્ષી બનવાનું, એને જેમ છે એમ રહેવા દેવાનું. એટલે કોઈ નુકસાન નહીં કરવાનું, નવું કોન્ટ્રીબ્યુટ ન કરો, કંઈ નહીં, કોઈ નુકસાન નહીં કરવાનું. લોકો એવું કહે કે ભાઈ વૃક્ષો વાવીએ, પણ જો આપણી સમજ ન હોય તો આપણે ખોટી સ્પીસીસ વાવી દઈએ, એ પણ કુદરત માટે નુકસાન જ છે. કોઈ જગ્યાએ એક્ઝોટિક સ્પીસીસ વાવી દીધી કે જેની જરૂર જ નથી. તો કુદરતે એની જે રચના કરી છે, ચોક્કસ જગ્યાએ ચોક્કસ પ્રજાતિને જન્મ આપ્યો છે, તો એ પ્રજાતિ ત્યાં જ રહેશે. એમ આપણે એવું વિચારીએ કે આપણે સરસ મજાના વૃક્ષો વાવીએ અને સરસ મજાની નીલગિરી, પામ, એવું બધું વાવીએ, જે આપણી પ્રજાતિ જ નથી. એ અહીંયા છે તો એ બીજી પ્રજાતિને નુકસાન કરશે, તો એ આપણું ઇન્ટરફિયરન્સ થયું. કોઈ જગ્યાએ તળાવ કાંઠે ગયા અને આપણે બહુ બધા પક્ષીઓ જોયા અને આપણને મન થયું કે આ પક્ષીઓ ભૂખ્યા હશે, આપણે એને ગાંઠિયા ખવડાવ્યા. તો એક રીતે આપણે એવું વિચારીએ છીએ કે આપણે હકારાત્મક કામ કરીએ છીએ, પણ એ પક્ષી માઇગ્રેટરી બર્ડ છે જે બહુ દૂરથી આવ્યા છે.
એમની પાચન ક્રિયા અને એમની સસ્ટેનેબિલિટી પ્રોટીન પર જ છે, તો એમને સી ફૂડ માટે જ બનાવેલા છે. પણ તમે એમને ગાંઠિયા ખવડાવ્યો એમના માટે ઇઝી કરી નાખ્યું. એમની જે કુદરતી આદત હતી એ બંધ થઈ ગઈ, અને તમે એને ગાંઠિયા ખવડાવ્યા જે એમના સર્વાઈવલમાં ક્યાંય કામ નથી લાગવાના. રિટર્ન જશે એટલે એમને રિટર્ન રૂટ સુધી નહીં પહોંચી શકે અને મરી જશે. તો આપણે તો વિક્ષેપ કર્યો એના જીવનમાં. વાંદરાને ક્યાંક જઈને આપણે ફૂડ ખવડાવ્યું કે દયા ભાવના, તો એવું નથી કે વાંદરાને ફૂડ નથી મળતું, પણ તમે જઈને એને કીડાને બધું ખવડાવો એટલે એમના માટે એટલું સરળ થઈ ગયું કે પોતાના બચ્ચાઓને પછી એ નહીં શીખવે ફૂડ કઈ રીતે લેવું, સંઘર્ષ કઈ રીતે કરવો, કેમ કે સરળતાથી એમને મળી ગયું. હવે જે દિવસે તમે આપવાનું બંધ કરશો ત્યારે નહીં શીખવેલું હોય એના લીધે ભૂખે મરશે. તો વિક્ષેપ કોઈ પણ રીતે દયા ભાવના કે એવી ખોટી માન્યતાથી પણ વિક્ષેપ કરવો એ પણ નુકસાન છે. એટલે બસ સાક્ષી ભાવથી કુદરતને નિહાળો, જેમ છે એમ એના રીતે એને રહેવા દો, એ જ કુદરતની મોટી સેવા છે. કૌશિક, તમારી વાતોથી એક પ્રશ્ન બહુ પૂછવાની ઈચ્છા રોકી નથી શકતો, એટલે પેલો પ્રશ્ન સાવ છેલ્લો મેં રાખ્યો તો છતાં મને એમ થાય છે કે આપણું માણસ જાત તરીકે કુદરતમાં સ્થાન શું છે? તમે આટલું બધું કુદરતની ખૂબ નજીક રહો છો, વાર તહેવારે અનેક વખત તેની નજીક પહોંચી શકો છો. માણસ જાતનું શું યોગદાન છે? આપણું સ્થાન ક્યાં છે? તમને કાંઈ લાગ્યું છે? તમે જે આ વિક્ષેપની વાત કરી, આપણે દયાભાવથી જોઈએ છીએ કે એવી રીતે, પણ તમે કીધું કે તમે ક્યાંક તો ખલેલ પહોંચાડો છો. સાક્ષી ભાવે જોવું છે આપણે, કેવી રીતે આખી ઇકોસિસ્ટમમાં હ્યુમન બિંગ ને કેવી રીતે તમે કયા સ્થાને જુઓ છો? માણસની જેન્યુઅનલી કોઈ કિંમત જ નથી આખા યુનિવર્સની અંદર. કોઈ પણ એક જીવ કદાચ ખતમ થઈ જશે તો એનાથી ઘણો બધો ફરક પડશે. આહાર કડી તમે જો, મધમાખી ખતમ થઈ ગઈ તો એનાથી ઘણું નુકસાન થઈ શકે. ટાઈગર ખતમ થઈ ગયા તો આખી ઇકોસિસ્ટમ ખોરવાઈ જાય. પણ વિચારી જો, માણસ ખતમ થયો તો કોને ફરક પડે? કોઈને નહીં ફરક પડે. મિલિયન્સ ઓફ યર્સથી પક્ષીઓ આ દુનિયા પર રાજ કરતા હતા, પ્રાણીઓ રાજ કરતા, ત્યારે માણસ નહોતા. માણસ આવ્યા ત્યારે કોઈ ફરક નહોતો પડતો. માણસ આવ્યા પછી હંમેશા નેગેટિવ ઇન્ફ્લુઅન્સ જ થયું છે. પ્રોટેક્શન, રિઝર્વ, આ બધા પ્રયત્નો ઘણા બધા કરે છે, આપણે કરીએ છીએ, પણ એ નહોતું થતું ત્યારે ખરેખર ઘણું સારું હતું. હવે અત્યારે તો આપણે કરવું પડે છે, કેમ કે હવે આપણે ધીરે ધીરે સમજ્યા કે નુકસાન આપણે જ કર્યું છે, તો આપણે જ કરેલા નુકસાનની ભરપાઈ તો છેલ્લે આપણે કરવાની ને. બસ એ ભરપાઈનો ભાગ છે જે આપણે ક્યારેય ગમે તેટલા પ્રયત્નો પછી પણ એ ભરપાઈ આપણે નથી જ કરી શકવાના. ઘણા જીવો ભારતમાંથી ચિત્તા નામશેષ થઈ ગયા, તો એનું કારણ ક્યાંક ને ક્યાંક તો માણસ જ છે. એટલે એક રીતે જોવા જઈએ તો માણસનું આ આખા યુનિવર્સની અંદર કોઈ જ મહત્ત્વ નથી, અને એ આપણે જે દિવસે સમજતા થઈ જઈએ કે ના, આપણે કશું જ નથી, એ દિવસે આપણું કોન્ટ્રીબ્યુશન શરૂ થઈ જશે. વાહ, બહુ મજા આવી ગઈ. કેટલો બધો સરસ મજાનો સંવાદ. તમે જે કુદરતને અમારી નજીક લઈ આવ્યા છો, થેન્ક યુ વેરી 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 મચ કૌશિક. અમે તો નથી જઈ શકતા બહુ વારે તહેવારે ને વારે ઘડીએ, કદાચ આ જગ્યાએ તમે વારંવાર જાઓ છો. તમે ખૂબ જાઓ ને અમારા માટે અદ્ભુત તસવીરો, અદ્ભુત કહાણીઓ, અમારા માટે અદ્ભુત સમજણ અને કુદરતમાંથી કૌતુક સતત અમારા માટે લેતા આવો, લાવ્યા કરો, એવી ખૂબ બધી શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ વેરી વેરી મચ. મને પણ એટલી જ મજા આવી. આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આ એક ઇનિશિયેટિવ લીધું કે લોકો સુધી જંગલની વાતો પહોંચે, વૃક્ષોની વાતો પહોંચે. જે વૃક્ષો મૌન છે એ કંઈક કહેતા હશે. કદાચ મારી વાતમાં એમની કોઈ વાત આવી ગઈ હોય તો એ એવું સમજીશ કે જંગલે જ મને માધ્યમ બનાવ્યો અહીંયા સુધી પહોંચવા માટે. વાહ. અને અમે કૌશિક સાથે અમારી જે એપ છે જલસો, ગુજરાતી મ્યુઝિક અને પોડકાસ્ટ એપ, એની ઉપર 2-3 સરસ મજાના પોડકાસ્ટ કર્યા છે. એક લેન્સ એન્ડ જીપ્સી, જેમાં તેમની કહાણીઓ તેમની ફેસબુક ઉપર લખાયેલી કે બીજા ડિજિટલ પ્લેટફોર્મ્સ ઉપર લખાયેલી વાતોનું સરસ મજાનો અમે એક ઓડિયો પોડકાસ્ટ તૈયાર કર્યો છે. લેન્સ એન્ડ જીપ્સી, રાહી, આવા સરસ મજાના નામો સાથે અમે એમની જ કહાણીઓને માત્ર અવાજ આપ્યો છે. શબ્દો અને લગભગ વર્ણનો એમના છે, એમનો જ અનુભવ છે. તમે સાંભળજો, બહુ મજા પડશે. આ બધી વાતો આજે આ માધ્યમ થકી તમે સાંભળો છો અને તમને જે આનંદ આવે છે એની ખરેખર સ્ટોરીઝ, બધી એની પાછળની વાર્તાઓ એ પોડકાસ્ટ
પોડકાસ્ટમાં છે. જલસો ડાઉનલોડ કરજો. પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપર અવેલેબલ છે આ મ્યુઝિક અને ગુજરાતી પોડકાસ્ટ એપ. અને લેન્સન જીપ્સી કૌશિક ઘેલાણી સાથે સાંભળો છો તો મજા પડશે. થેન્ક યુ વેરી વેરી મચ કૌશિક. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. જલ્દી પાછા મળીએ છીએ આ જ પોડકાસ્ટમાં કોઈક નવા સંવાદ સાથે, કોઈક નવા વ્યક્તિત્વ સાથે. બાય બાય.